હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. ફ્લુઇડ મિકેનિક્સના ક્રેશ કોર્સનો બીજો ભાગ કે જેમાં આપણે બર્નોલી સમીકરણથી શરૂઆત કરવાના છીએ. વેન્ચ્યુરીમીટર, કેપિલારી ટ્યુબ, સરફેસ ટેન્શન, આ બધી વસ્તુ, વિસ્કોસિટી, આ બધી વસ્તુ આપણે જોવાના છીએ. તો પહેલું છે બર્નોલી સમીકરણ. તમારા માટે ખૂબ અગત્યનું અને જે બે પ્રકારના ક્વેશ્ચન આમાંથી વધારે પૂછાય છે એની આપણે વાત કરવાના છીએ આજે. તો પહેલા બર્નોલી સમીકરણ કોને કહેવાય? તો કે ભાઈ બર્નોલી સમીકરણ છે એક તો પેલો જ એમસીક્યુ બને કે નીચેનામાંથી કેના પર આધારિત છે? ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ, એ બધી વસ્તુ આપેલી હોય તો બર્નોલી સમીકરણ કેના ઉપર આધારિત છે? ઉર્જા સંરક્ષણ પર આધારિત છે. તમને લોકોને આપણી સીટમાં એક એમસીક્યુ જોવા મળ્યો હશે. શું હતું? P1 + 1/2 ρ V1² પ્લસ ρ GH1 ઇઝ ઇક્વલ ટુ P2 + 1/2 ρ V2² પ્લસ ρ GH2 આવું લખેલ હતું. એને આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરી નાખ્યું. P + 1/2 ρ V1² પ્લસ ρ GH1 કેવા રહીએ? અચળીય. આ સાઈડના આડ છેડે અને આ સાઈડના આડ છેદ પર આનું કિંમત કેવી રહેશે? અચળ રહેશે. એક્ઝેક્ટ બર્નોલી સમીકરણની વ્યાખ્યા આપવી હોય તો બર્નોલીનો પ્રિન્સિપલ શું હતો? ટોટલ એનર્જી ઓફ ફ્લોઈંગ લિક્વિડ, કે જે લિક્વિડ વહે છે એની કુલ ઉર્જા પર યુનિટ વોલ્યુમ અથવા તો માસ, એકમ કદ દીઠ અથવા તો એકમ દળ દીઠ જે પ્રવાહી વહે છે એની કુલ ઉર્જા અચળ રહે છે. કુલ ઉર્જામાં 3 પ્રકારની ઉર્જા આવી ગઈ: પ્રેશર ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. દબાણ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, 3 પ્રકારની ઉર્જાનો કુલ સરવાળો એકમ કદ દીઠ અથવા તો એકમ દળ દીઠ કેવો રહે છે? અચળ રહે છે. આ એનો સિદ્ધાંત હતો. હવે એને હું બે ઇક્વેશન આમાંથી અલગ અલગ બનાવું છું. પહેલા મેં રો વડે ભાંગી નાખ્યા. રો GH હતા ને, રો વડે ભાંગી નાખ્યા તો એકમ દળ દીઠ કેટલી થઈ ગઈ? P/ρ. રો કેન્સલ થઈ ગયા અને અહીંથી રો કેન્સલ થઈ ગયા. તો એકમ દળ દીઠ દબાણ ઉર્જા P/ρ, એકમ દળ દીઠ, ઘણી બુકમાં એકમ કદ દીઠ લખેલું હશે, બંને વસ્તુ એક જ છે. 1/2 ρ V² થઈ ગયા અને GH થઈ ગયા. જો હજી હું આને G વડે ભાંગી નાખું તો પ્રેશર હેડ થઈ જાય P/ρ G, V²/2G શું થઈ જાય? વેગ હેડ થઈ જાય. અને H છે એ ગુરુત્વીય હેડ અથવા તો પોટેન્શિયલ હેડ અથવા તો સ્થિતિમાન હેડ, તમે જે કહો તે. તો આ હતું બર્નોલી સમીકરણ. આના આધારિત બે પ્રકારના એમસીક્યુ ક્યાં છે? તો એક તમે ઘણી વખત જોયા હશે કે પ્લેનની પાંખવાળા એક્ઝામ્પલ હશે કે પ્લેનને ઉડવા માટે કેટલું બળ જોઈએ, એ બધી વસ્તુ. અને એક હશે છાપરા. છાપરાની મકાન હોય એનું છાપરું ઉડી જાય પવનની મદદથી. તો આવા બે પ્રકારના એક્ઝામ્પલ છે, આની મદદથી બહુ બધી વખત પૂછાય છે. તો એ બે પ્રકારના એક્ઝામ્પલમાં કયો કોન્સેપ્ટ છે, એની શોર્ટકટ કઈ છે, એ તમને આપી દો. તો પહેલો પ્રોબ્લેમ છે એરપ્લેનનો, એટલે કે એરોપ્લેન છે તમારું કેવી રીતે ઉડે છે એ માટેના કોન્સેપ્ટના એમસીક્યુ હોય છે. તો એમાં એક વસ્તુ યાદ રાખવાની છે. પહેલા તો એરોપ્લેન છે એની પાંખનો જે શેપ છે એ પાંખનો શેપ કેવો હોય છે? આવા જે શેપ હોય છે એને કેવો શેપ કહેવાય છે? એરોફોઇલ શેપ. કેવો કહેવાય? એરોફોઇલ. એરોફોઇલ શેપનો કામ એ છે કે જેથી કરીને હવાના અવરોધને તમે અવગણી શકો છો. તો મેઇન વસ્તુ એ છે કે પ્લેનની જે પાંખ છે એની ઉપરના ભાગમાં જે હવાનો વેગ હોય એ વધારે હશે તો ત્યાં દબાણ કેવું હશે? ઓછું હશે. નીચેના ભાગમાં હવાનો વેગ ઓછો હશે તો ત્યાં દબાણ કેવું હશે? વધારે હશે. હવે તમે વિચારો, નીચેના ભાગમાં દબાણ વધારે હોય, ઉપરના ભાગમાં દબાણ ઓછું હોય તો શું થાય? નીચેથી ઉપર તરફ ધક્કો લાગે અને પ્લેન ઉપર તરફ ઉડે. જ્યારે પ્લેનને નીચે ઉતારવાનું હશે ત્યારે આના કરતા પ્રિન્સિપલ કેવા હશે? ઊંધા હશે. ઉપરના ભાગમાં પેલા જે પાંખ હોય ને એમાં ભેગા આમ સ્પોઇલર આવી રીતે હશે. એ શું કરે? ઉપર નીચે થતા હોય એની હિસાબે હવાનો અવરોધ છે એ દબાણ ઉત્પન્ન કરે અને એ બધી વસ્તુ કરતું હોય. હવે પાંખને તારે પ્લેનને તારે ઉપર ઊંચું કરવું છે તો પાંખને તો આમ કરી દે તો નીચેથી હવાનો અવરોધ ઉપર લાગશે ને ધક્કો લાગશે ઉપર પ્લેનને ઉપર. અને નીચે ઉતરવું તો પાંખને તમે આમ કરી દો તો હવા અહીંયા ભટકે અને પ્લેન તમારું ક્યાં આવે? નીચે આવે. તો એ એરોનોટિકલ એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ છે, બટ આપણે બધું અત્યારે એમાં ડિટેલમાં નથી જવાનું. આપણને એટલી ખબર હોવી જોઈએ કે પ્લેન લિફ્ટ કરવું છે તો નીચેના ભાગમાં પ્રેશર કેવું હશે? વધારે. તો વેલોસિટી કેવી હશે? ઓછી. હવે આને 1 નામ આપી દઉં છું અને 2 નામ આપી દઉં છું. શોર્ટકટ મારે બનાવી છે તો હું બર્નોલીઝ થિયરમ યુઝ કરું છું. એક જ વખત શોર્ટકટ બનાવી નાખશું, પછી બર્નોલીઝ થિયરમ ક્યારેય વાપરવો પડશે નહીં. તો આપણને ખબર છે બળ કેટલું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા. તો પ્રેશર કેટલું? તો કે બંનેના ડિફરન્સ જેટલું. તો પહેલા તો મારે પ્રેશર ફાઇન્ડ કરવું પડશે. તો નીચેની સપાટી અને ઉપરની સપાટી માટે બર્નોલીઝ પ્રિન્સિપલ યુઝ કરું તો P/ρ, P1/ρ પ્લસ V²/2 પ્લસ GH1. રો વડે ભાંગેલું એકમ દળ દીઠ જે ઇક્વેશન હતું ને એ ડાયરેક્ટ યુઝ કર્યો, એક સ્ટેપ સીધું મારું ઘટી ગયું. P2/ρ V²/2 થઈ ગયા. હવે પ્લેન છે સેમ લેવલ પર છે, બંને ભાગ, ઉપર ભાગ અને નીચેનો ભાગ. તો H1 = H2 થશે કે નહીં? કારણ કે આમ હોય તો H1 અને H2 અલગ હોય, બટ આપણી પ્લેનની પાંખ છે એક જ લેવલ પર હોય તો H1 બરાબર H1 I H2 તો GH1 GH2 કેન્સલ થઈ ગયા. હવે P2 કેવા છે?
મોટા છે, નીચેનું પ્રેશર કેવું છે વધારે છે, તો P2 બાય રો આ P1 બાય રો પેલી બાજુ આવી ગયા, V2 સ્ક્વેર બાય 2 આ બાજુ થઈ ગયા, તો P2 બાય રો માઇનસ P1 બાય રો V1 સ્ક્વેર બાય 2 માઇનસ V2 સ્ક્વેર બાય 2 એટલે P2 માઇનસ P1 બાય રો V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર બાય 2 ડેલ P2 માઇનસ P1 એને કહેવાય ડેલ્ટા P, તો ડેલ્ટા P રો અહીંથી અહીંયા આવી ગયા, તો રો બાય 2 V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર, અને 1 સંજ્ઞા કેના માટે યુઝ કરી હતી આપણે, કયો વેગ હતો, હાઈ વેગ હતો, અને 2 કેના માટે યુઝ કરી હતી, લો વેગ માટે, તો V હાઈ સ્ક્વેર માઇનસ V લો સ્ક્વેર, તો આ તમારી શોર્ટકટ. કોઈ પણ પ્લેનને લિફ્ટ કરવા માટે જે દબાણનો જરૂરી તફાવત રો બાય 2 VH સ્ક્વેર માઇનસ VL સ્ક્વેર. V હાઈ ક્યાં હોય તો કે ઉપર હોય, V લો ક્યાં હોય નીચે હોય, ઉપરના વેગ માઇનસ નીચેનો હોય, અને બળ તમને પૂછે તો ડેલ્ટા P ઇન્ટુ A, એ શું હોય ત્યાં પાંખનું ક્ષેત્રફળ હોય, જે વિંગ છે એનો શું હોય એરિયા હશે, તો રો બાય 2 VH સ્ક્વેર માઇનસ VL સ્ક્વેર, એને ખાલી મલ્ટીપ્લાય કેની સાથે કરવાના છે, એ સાથે મલ્ટીપ્લાય કરવાના છે. આ શોર્ટકટ યાદ હશે તને તો ફટાફટ પ્લેનના એક્ઝામ્પલ થઈ છે. બાકી દરેક વખતે તારે બર્નોલીસ થિયરમ વાપરવું પડશે, તો દરેક વખતે આ સ્ટેપ કરવા એના કરતાં આ ડાયરેક્ટ આપણને યાદ રહી જાય તો ફટાફટ આપણું કામ નીકળી જાય. રૂફ પ્રોબ્લેમ છે એમાં પણ સેમ વસ્તુ છે. આપણે એવું કન્સિડર કરીએ છીએ કે રૂમની અંદરનું જે વાતાવરણ છે એ રૂમની અંદરનું જે દબાણ છે એ વાતાવરણના દબાણ જેટલું છે, એટલે કેટલું છે તો કે PA છે. હવે એક વસ્તુ યાદ રાખવાની, વાતાવરણના દબાણે અંદરના ભાગમાં રૂમની અંદર વેગ શું રહેવાનો, 0, કારણ કે અંદરના ભાગમાં તો બધી દિવાલ પેક છે, તો હવાનો વેગ શું હશે, આપણે 0 કન્સિડર કરવાના છીએ. બહારના ભાગમાં વંટોળ આવે છે એટલે બહુ સ્પીડમાં પવન ફૂંકાય છે, તો બહારના ભાગમાં વેલોસિટી કેવી હશે, વધારે, તો દબાણ કેવું હશે, ઓછું. નીચેના ભાગ અંદરના ભાગમાં વેલોસિટી કેવી છે, ઓછી, તો દબાણ કેવું છે, વધારે. એટલે નીચેનું દબાણ છે એ ઉપરના દબાણ કરતાં વધારે છે, એટલે નીચેથી ઊંચું છાપરું શું કરી નાખશે, ઉડાડી નાખશે. બીજામાં જાય છે તો સેમ આ જ ઇક્વેશન રો બાય 2 VH સ્ક્વેર માઇનસ VL સ્ક્વેર, સેમ આ જ કોન્સેપ્ટ આપણે આમાં પણ યુઝ કરવાના છે. બંનેના એક એક એક્ઝામ્પલ કરાવી દઉં એટલે તમને વધારે આઈડિયા ક્લિયર લાગે. ઓકે, બે એક્ઝામ્પલ છે, એક છે છાપરાવાળો અને એક છે વિમાનની પાંખવાળો. તો છાપરાવાળો એક્ઝામ્પલ કંઈક એવો છે કે 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતને સમાંતર જે પવન ફૂંકાય છે એનો વેગ કેટલો છે, 40 મીટર પ્રતિ સેકન્ડ. છતનું ક્ષેત્રફળ તમને આપેલું છે, એરિયા કેટલો છે, 250 મીટર સ્ક્વેર. ઓકે, ઘરમાં દબાણ વાતાવરણના દબાણ જેટલું ધારીએ, અંદરનું દબાણ છે વાતાવરણના દબાણ જેટલું ધારો તો અંદર વેગ કેટલો થઈ ગયો, 0. છત પર લાગતા બોડીનું મૂલ્ય અને બોડીની દિશા, બોડીની દિશા તો ખબર પડી કે છત ઉપર તરફ જ ઉડે, તો બોડીનું મૂલ્ય હું કામે ઉપર તરફ ઉડે એ તમને કીધું કે અહીંયા વેગ વધારે છે તો દબાણ ઓછું હશે, અહીંયા વેગ 0 છે તો દબાણ વધારે હશે, એટલે નીચેથી ઉપર તરફ બોડી લાગશે. હવે બોડીનું મૂલ્ય જોતું હોય તો શું કરવું પડે, ડેલ્ટા P ઇન્ટુ A. ડેલ્ટા P ની શોર્ટકટ યાદ કરો, રો બાય 2 VH સ્ક્વેર માઇનસ VL સ્ક્વેર ઇન્ટુ A. કિંમત મૂકો. હવાની ઘનતા તમને આપેલી હશે, હું તમને આપતા ભૂલી ગયો છું, એક જ મિનિટ. હવાની ઘનતા આપને આપેલી છે, આપતા તમને ભૂલાઈ ગઈ હતી, 1.2 kg/m³. એટલે 1.2/2. હાઈ વેલોસિટી કેટલી છે, 40 નો વર્ગ કેટલા થશે, 1600. આ 0 અને એ કેટલા થશે, 250 સાથે મલ્ટીપ્લાય કરશો અને આને સોલ્યુશન કરશો એટલે તમારો જવાબ આવશે કઈ દિશામાં આવશે, ઉપર તરફ. સેમ એવો જ છે કે ભાઈ એક વિમાનની પાંખની નીચે અને ઉપરની સપાટી પર હવાના વહનની ઝડપ, એક વિમાનના પાંખની નીચે અને ઉપર, નીચે કેટલો છે V, ઉપર કેટલા છે √5V. તો તને ખબર પડી હશે અહીંયા પ્રેશર કેવું હશે, વધારે, અહીંયા પ્રેશર કેવું હશે, ઓછું, કારણ કે વેગ વધારે છે ને. તો હવાની ઘનતા રો અને પાંખની સપાટીનું ક્ષેત્રફળ એ લઈએ તો પાંખની ડાયનેમિક લિફ્ટ, ડાયનેમિક લિફ્ટ બીજું કઈ નથી, ડાયનેમિક એટલે ઉપર તરફ લિફ્ટ થાય તો શું જોઈએ, બોર્ડ જોઈએ આપણે, બીજું કઈ નથી જોયું. ડાયનેમિક લિફ્ટનો મતલબ આપણે બોર્ડ કરશું. ડેલ્ટા P ને કેમ બોલો, ઇક્વેશન VH સ્ક્વેર માઇનસ VL સ્ક્વેર ઇન્ટુ A. હવે આમાં એક વસ્તુ મૂકવાની નથી, રો A બાય 2 તો એમનેમ છે, VH સ્ક્વેર ઉપરનો વર્ગ કરો, √5V નો વર્ગ એટલે 5V સ્ક્વેર થઈ ગયા, √5 નો અને અહીંયા થઈ ગયા V સ્ક્વેર, તો 4V સ્ક્વેર થઈ ગયા, 4V સ્ક્વેર અને 2 કેન્સલ થઈ ગયા, તો 2 રો A V સ્ક્વેર. આ તમારો આન્સર આવી ગયો. કાંઈ છે નહીં, એક વખત શોર્ટકટ આવડતી હોય તો 50% સ્ટેપ આપણે ખવાઈ ગયા, દરેક વખતે બર્નોલી સમીકરણ વાપરવું પડશે નહીં. આપણો નેક્સ્ટ ટોપિક વેન્ચુરી મીટર. બેઠા MCQ પૂછવાની શક્યતા, કારણ કે વેન્ચુરી મીટરમાં કોઈ પણ પ્રકારનો ટ્વિસ્ટ થઈ શકે એમ છે નહીં.
માત્ર ઇક્વેશન પર આધારિત એમસીક્યુ પૂછાઈ શકે છે અને કેવી રીતે હોય છે પેલા ડિસ્કશન કરી લઈએ. આ સાઈડનો જે ભાઈ આડછેદ છે એ વધારે છે, તો આ જે વેગ છે અહીંયા આડછેદ છે ઓછો છે, આ જે વેગ છે એની કમ્પેરિઝન કરો છીએ કે ભાઈ એરિયા છે, આનો એરિયા કેપિટલ એ, આ એરિયા સ્મોલ એ. કેપિટલ એ મોટા છે, સ્મોલ એ નાના છે, તો વી છે એના કરતાં અહીંયા જે વેગ V0 છે એ કેવા હશે? વધારે હશે. અહીંયા જે વેગ છે એ કેવો હશે? વધારે છે. તો અહીંયા જે વેગ વધારે છે તો અહીંયા જે પ્રેશર હશે આના કરતાં કેવું હશે? ઓછું હશે. એટલે અહીંયા વેગ ઓછો તો પ્રેશર કેવું હશે? વધારે. એટલે આમાં જે પાણી ચડે છે અહીંયા કેવું પાણી ચડશે? ઓછું, કારણ કે વેગ વધારે છે. અહીંયા વેગ ઓછો છે એટલે પાણી કેવું ચડશે? વધારે. બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે? ડેલ્ટા એચ. તો તમને ડેલ્ટા એચ તમને આપેલો હશે, એના એમસીક્યુ હશે. હવે કાં તમે આનું ઇક્વેશન બનાવો, કાં તમે આનું ઇક્વેશન બનાવો. આપણે અત્યારે આનું ઇક્વેશન હું તમને લખીને દઉં છું. કયો? નાના આડછેદ પાસે જે V0 મળે છે એનું ઇક્વેશન કેટલું છે? તો કે ભાઈ 2 ડેલ્ટા P છેદમાં રો, જે રો એટલે અંદર જે પ્રવાહી વહે છે એની ઘનતા, 1 માઇનસ સ્મોલ a બાય કેપિટલ એ અને આખા કાઉન્સનો સ્ક્વેર. 1 નો સ્ક્વેર નથી, ધ્યાન દેજો, આની માથે નથી, અહીંથી કાઢી નાખું તો હાલે, આ ભેજામાં જાય, બટ એટલા માટે મૂકું છું કે અહીંયા રો હતું એટલે આ એક કાઉન્સમાં છે અને એની સાથે રો નું મલ્ટિપ્લિકેશન કરવાનું. અને જો ડેલ્ટા પી વાળું યાદ ન રાખવું હોય તો બેટર છે. એટલે તમારે બે એટલા માટે તને યાદ રાખવાનું કહું છું, ક્યારેક તેને પ્રેશરનો ડિફરન્સ ડાયરેક્ટ આપી દેશે, અથવા તો ડેલ્ટા એચ તને આપે તો ડેલ્ટા પી બરાબર શું થાય? ઊંચાઈ દબાણનો તફાવત રો જી એચ. તો ડેલ્ટા પી દેખાય ને રો જી ડેલ્ટા એચ મૂક્યા તો રો કેન્સલ થઈ ગયા, તો 2 ડેલ્ટા એચ. આ જી એચ નથી, ખાલી આ હાઇટનો તફાવત છે છેદમાં 1 માઇનસ a બાય એનો સ્ક્વેર. તમને સર મને તો આ ખબર પડી ગઈ, મારે આ જોતા હોય તો તને આનો એરિયા આપેલો હશે, આનો એરિયા આપેલો હશે, તો સાતત્ય સમીકરણ મૂકો, a1 v1 = a2 v2. આ ખબર, આ ખબર, આ ખબર, તો મળી જાય કે ન મળી જાય? ત્રીજો ક્વેશ્ચન તમને પૂછી શકે ફ્લો દર, વહન દર તમને પૂછી શકે. કેટલો ફ્લો છે? રેટ ઓફ ફ્લો. તો રેટ ઓફ ફ્લો કોને કહેવાય? a × v નો ગુણાકાર. કાં તો તમે સ્મોલ a અને V0 નો ગુણાકાર કરો તો મળી જાય, અને કાં તો કેપિટલ a અને કે સ્મોલ v નો ગુણાકાર કરો તો પણ મળી જાય. તો આ ત્રણ પ્રકારના એમસીક્યુ આમાંથી પોસિબલ છે. એના કરતાં એના સિવાય એક પણ એક્ઝામ્પલ આમાંથી પૂછી શકે નહીં. તો એક બે એક્ઝામ્પલ આના સોલ્વ કરી લઈએ એટલે તને વધારે આઈડિયા આવી જશે. ઓકે, તો પહેલો એક્ઝામ્પલ કંઈક એવો છે કે તમને કેપિટલ A આપી દીધો છે 5 સેન્ટીમીટર સ્ક્વેર, સ્મોલ a આપી દીધો છે 4 સેન્ટીમીટર સ્ક્વેર, તમને પાણીની ઘનતા આપી દીધી, રો આપી દીધી, પ્રેશર ડિફરન્સ કેટલો આપ્યો છે? ડેલ્ટા એચ 2 સેન્ટીમીટર આપ્યો છે. તો પહેલું તરફ શું જોઈએ? V0. બેઠે બેઠું ઇક્વેશન મૂકવાનું છે. શું ઇક્વેશન છે? √2g ડેલ્ટા એચ. 2 ખબર, g ખબર, ડેલ્ટા એચ ખબર, છેદમાં 1 માઇનસ સ્મોલ a બાય કેપિટલ A હોલ સ્ક્વેર. બધી વસ્તુ તમારી પાસે છે, થઈ જાય કે ન થઈ જાય? V0 એક વખત મળી જાય, પછી રેટ ઓફ ફ્લો જોઈએ. રેટ ઓફ ફ્લો શું કરશું? a ખબર અને V0 ખબર, તો a અને V0 નો ગુણાકાર. આ ન કરે, શા માટે? કારણ કે તમારી પાછો v ગોતવો પડે. તો આ બે એમસીક્યુ તમને પૂછેલા હતા, તો એક ખબર હોવી જોઈએ. અને બીજો એમસીક્યુ એવો છે કે જેમાં આ જ આકૃતિમાં વિચારું છું, જોજો ડેટા બાજુમાં છે, આપણને એક પણ વસ્તુ આપેલ નથી. જે વસ્તુ આપેલી છે કેટલી છે? ખાલી એક ડેલ્ટા એચ તને આપેલા છે. શું આપેલું છે? ડેલ્ટા એચ. તને વી કહી દીધા છે કે અહીંયા જે વી છે એ કેટલા, સોરી, અહીંયા જે વી છે એ કેટલા છે? 2 સેન્ટીમીટર પર સેકન્ડ છે. તો V0 કેટલા થાય? મતલબ તને પૂછેલા છે V0. એરિયા નથી આપેલો. એરિયા આપેલો હોય તો તમને એમ થાય કે સર હાલો એરિયા છે તો ડાયરેક્ટ આપણે કરી શકીએ. તો આવા સંજોગોમાં હમણાં જે બર્નોલિસમાં શોર્ટકટ યુઝ કરી હતી એ શોર્ટકટ યુઝ કરશો. કેવી રીતે? તો કે ભાઈ ડેલ્ટા પી કેટલા હતા? તો કે ρ/2 VH² માઇનસ VL². આવું હતું કે નહીં? ડેલ્ટા પી બરાબર શું હતા? VH² માઇનસ VL². તો તને ખબર છે અહીંયા V0 છે, આ વેગ કેવો હશે? વધારે હશે. તો આ VH² છે ને એ V0² છે. સર તો ડેલ્ટા પી કેવી રીતે લખવા? ડેલ્ટા પી કેવી રીતે લખવાના? ρg ડેલ્ટા h. p બરાબર ρgh પરથી. તો ρ/2 VH² માઇનસ VL². બે બાજુ રો તો કેન્સલ થઈ ગયા. જી તને ખબર છે. હવે જો બધી વસ્તુ તું ધ્યાનથી વિચારે ને, આ સેન્ટીમીટર પર સેકન્ડમાં છે, આ મિલીમીટર પર સેકન્ડમાં છે, તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખો, 10 વડે ભાંગી નાખો, કેટલા થઈ ગયા? 0.51 સેન્ટીમીટર થઈ ગયા. હવે જી મૂકવાનો આવશે તમારે સેન્ટીમીટરમાં, તો 9.81 મૂકવાનો, અથવા તો 10 મીટર પર સેકન્ડ હોય તો સેન્ટીમીટરમાં કેટલો થશે? 1000 સેન્ટીમીટર પર સેકન્ડ. ડેલ્ટા એચ કેટલા થઈ ગયા? 0.51. આ 1/2 આ V0² મારે જોઈએ, અને આ કેટલા થઈ ગયા? 2/4. આને તમે સોલ્વ કરો એટલે તમારો આન્સર કેમાં આવશે? સેન્ટીમીટરમાં આવશે. તો એક બર્નોલી સમીકરણની શોર્ટકટ જે હતી એ વેન્ચુરીમીટરમાં પણ કામ લાગે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો બસ આવું બધું હોય છે વેન્ચુરીમીટરમાં, કંઈ હોતું નથી. 2 કે 3 પ્રકારના એક્ઝામ્પલ છે, કાં તો તમને ડાયરેક્ટ આપી દે અને અથવા તો શોર્ટકટ વાપરવાની થાય.
ડાયરેક્ટ ઇક્વેશન મૂકવાનું હોય તો તને પેલું ઇક્વેશન કયું યાદ હોવું જોઈએ? નાના ભાગનું ઇક્વેશન આપણે બનાવ્યું છે એ વસ્તુ ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ટોપિક છે વેલોસિટી ઓફ ઈ ફ્લક્સ. હવે આનું ગુજરાતી છે ને એ પણ આપણી બુકમાં ઈ ફ્લક્સ જ લખેલું છે, એટલે મૂંઝાવણ નથી. ઈ ફ્લક્સ એટલે શું છે હવે એ સમજી લઈએ પહેલા. તો કે ભાઈ એક પ્રવાહી ભરેલું હતું, માનો કે એની ઘનતા ρ હતી, ગમે તે પ્રવાહી હતું નક્કી કરી લો, h ઊંચાઈ સુધી ભરેલું છે. એમાં પાણીની મુક્ત સપાટીથી સ્મોલ h જેટલી ઊંડાઈ એક નાનો એવો છિદ્ર કરેલો છે. તો એ છિદ્રમાંથી જે પ્રવાહી નીકળે છે એ v વેગથી નીકળશે અને આવી રીતે ગતિમાર્ગ કેવો હશે? પરવલય ગતિમાર્ગે નીચે પડશે અને કેટલું અંતર કાપે છે? r. એની રેન્જ થઈ ગઈ. આ શું થઈ ગઈ? r એની રેન્જ થઈ ગઈ. કેટલું દૂર પ્રવાહી જશે? તો હવે આગળનું જે વેન્ચુરીમીટરનું સમીકરણ હતું એ સમીકરણ મેં લખ્યું છે v બરાબર √2gh છેદમાં 1 - a/n². હવે આ છે ને આનો એરિયા છે પ્રવાહી ભરેલું હતું એટલે કે પાત્રનો એરિયા એ છે અને આ છિદ્રનો એરિયા એ છે સ્મોલ a. તો સ્મોલ a છે, છિદ્ર તો નાનું એવું હશે એકદમ. તો નાના એવા છિદ્રનો વેગ એરિયા છે મોટા એરિયાની સાપેક્ષે અવગણી દો તો a બરાબર 0 મૂકી દો તો છેદ આખો 1 થઈ ગયો એટલે v બરાબર √2gh. તો જ્યારે કોઈ પાત્રમાં અમુક ઊંડાઈએ છિદ્ર કરવામાં આવે તો વેગ કેટલો હશે? √2gh. આ કેના જેવો દેખાય? મુક્ત પતન કરતા પદાર્થના વેગ જેવો દેખાય. યાદ આવે કે નહીં? કમ્પેરિઝન કરાવું છું. v² - v0² બરાબર 2gh. મુક્ત પતનમાં પ્રારંભિક વેગ v0 0 લખી નાખો તો v² બરાબર 2gh અને v બરાબર √2gh. તો સેમ એના જેવો છે. ઇક્વેશનને ધ્યાનથી જુઓ ને તો આ સમીકરણ માત્ર h ઉપર આધારિત છે. મતલબ તમે જે હોલ કરો છો એ પ્રવાહીની મુક્ત સપાટીથી કેટલો ઊંડાઈએ કરો છો માત્ર એના પર આધાર રાખે છે. આમાં ઘનતા જેવું કંઈ દેખાય તને નહીં. તો રોથી કેવું છે? સ્વતંત્ર છે. તમે પાણી ભરો કે ઓઇલ ભરો કે ગ્લિસરીન ભરો કે કેરોસીન ભરો, ગમે તે વસ્તુ ભરો, જો દરેક પાત્ર સમાન 4 પાત્ર હોય, ચારેયમાં અલગ અલગ પ્રવાહી ભરેલું હોય અને સમાન ઊંડાઈએ હોલ કરો તો બધામાંથી વેગ કેવો નીકળશે? સેમ જ વેગ નીકળશે. કેટલો હશે? √2gh. તો આના આધારે MCQ બનાવી શકે. તો કેટલી રેન્જ થઈ? તો હવે આને છે ને મુક્ત પતનનું જે સમીકરણ હતું આપણે પ્રક્ષિપ્ત ગતિનું એવી રીતે સોલ્વ કરું છું કે ભાઈ આ પદાર્થ છે, ટાવર પરથી કોઈ પદાર્થને ફેંકીએ આપણે, આમ v વેગથી આમ ફેંકીએ તો આમ કરી નીચે પડે તો એ પદાર્થે y દિશામાં સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર તો આટલું જ કર્યું એને. કેટલું? તો કે h - h. આખું h, એમાંથી આ h બાદ કરી નાખ્યા. 1/2 gt² પ્રારંભિક વેગ 0 લઈ લીધો. હવે t છે ને એ કેવી રીતે લખ્યો? કારણ કે એની પાસે x દિશામાં વેગ કેટલો હતો? v. x દિશામાં અંતર કેટલું આવ્યું? r. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, v બરાબર r ના છેદમાં t. તો t બરાબર r ના છેદમાં v મૂકી દીધા. આને સોલ્વ કર્યું. h - h 1/2 કાઉન્સ છૂટો કરી નાખ્યો અને v² દેખાય ને બે બાજુ વર્ગ કરીને મૂકો તો વર્ગમૂળ નીકળી ગયો એટલે 2gh. એક g કેન્સલ થઈ ગયા, 2 × 2 = 4 અહીંયા આવી ગયા, આ h અહીંયા આવી ગયા. તો r² બરાબર 4h h - h. 4 વર્ગમૂળ કાઢી નાખ્યું તો r બરાબર √4h h - h. હવે ધ્યાનથી જુઓ ને તો h છે ને એ ઊંડાઈ છે, મુક્ત સપાટીથી h ઊંડાઈ છે અને હાઈટ છે h - h એ તળિયાથી હાઈટ છે. આ છે ને સિમ્પલ ભાષામાં યાદ રાખવા માટે ટ્રીક આપું તને. મુક્ત સપાટીથી ઊંડાઈ અને આ શું છે? તળિયાથી ઊંચાઈ. કેની? તો કે છિદ્રની. આ બે વસ્તુ છિદ્ર માટે છે. તો આના આધારે તમને MCQ પૂછાય તો તમને શોર્ટકટ હું યાદ રાખવાની? ઇક્વેશન નથી ગોખવું આપણે. 4h h - h નથી ગોખવું. 4 × ડેપ્થ × હાઇટ. ડેપ્થ કેટલી? તો કે આટલી. હાઇટ કેટલી? તો કે નીચેથી કેટલી હાઇટ છે કેલ્ક્યુલેશન કરી લેવાની. અને વેગ કેટલો? તો કે √2gh. બસ બે ઇક્વેશન યાદ રાખવાના છે. v બરાબર √2gh અને નાનું એવું થોડુંક ફોર્મ્યુલેશન છે એ અને આ રેન્જનું ઇક્વેશન. તો આના એક બે સ્પેશિયલ કેસ છે એ જોઈ લઈએ હવે. તો ટોટલી 4 પ્રકારના સ્પેશિયલ કેસ પોસિબલ છે. પહેલો કેસ તો એ છે કે ભાઈ તમે બે હોલ કરવાના છે આપણે. એક છે ને h જેટલી ઊંડાઈએ અને એક તળિયેથી h જેટલી ઊંચાઈએ. ફોર એક્ઝામ્પલ આ 50 સેન્ટીમીટરની ટાંકી ભરેલી હોય તો 10 સેન્ટીમીટર ઊંડાઈ એક હોલ કરો છો, ઉપરથી 10 સેન્ટીમીટર ઊંડાઈ, તળિયેથી 10 સેન્ટીમીટર ઊંચાઈ એક હોલ કરો તો બંનેમાં જે રેન્જ મળે એ તમને સેમ મળે છે. કેવી રીતે? તો કે ભાઈ પહેલા માનો કે આ હોલની રેન્જ લખવી મારે તો ઇક્વેશન શું હતું? √4 ડેપ્થ × હાઇટ. તો આ હોલ માટે ડેપ્થ કેટલી થઈ? તો કે h. હાઇટ કેટલી થઈ? તો કે h - h. ક્લિયર છે? બીજા હોલ માટે લખવું હોય તો √4 ડેપ્થ કેટલી થઈ? હવે આટલી. તો આ કેટલી છે? h - h. હાઇટ કેટલી થઈ? તો કે h. આ બંને કેવા આવ્યા? સેમ. એટલે કે સમાન ઊંડાઈએ અને સમાન ઊંચાઈએ બે હોલ હોય તો તમને રેન્જ કેવી મળે? સેમ મળે. બીજી વસ્તુ, તમને મેક્સિમમ રેન્જ ક્યાં મળે? તો મેક્સિમમ રેન્જ ક્યાં મળે? તો કે જ્યારે તમે અડધી ઊંચાઈએ તમે હોલ કરો. બીકર માનો કે જમીન પર પડેલું છે એમાં તમે એક્ઝેક્ટ પાણી ભરેલું હોય ને અડધી ઊંચાઈએ હોલ કરો તો તમને રેન્જ કેવી મળે? મેક્સિમમ મળે. તો એ કેટલી મળે? તો કે અડધી ઊંચાઈએ કરો તો ડેપ્થ h/2 થઈ ગઈ, ઊંડાઈ ઊંચાઈ પણ h/2 થઈ ગઈ.
તો 4 h/2 મૂકો તો 2 ને 2 4 કેન્સલ થઈ ગયા, h² નું વર્ગમૂળ h. તો એ રેન્જ કેટલી મળે? મેક્સિમમ મળે. બટ એ કેટલી મળે? તો કે જેટલી ઊંચાઈનું પાણી ભરેલું હોય ને એટલી રેન્જ મળે. 50 સેન્ટીમીટર પાણી ભરેલું હોય તો રેન્જ કેટલી મળે? 50 સેન્ટીમીટર. બહુ અગત્યના પોઈન્ટ છે નાના પોઈન્ટ મને ખબર હોવી જોઈએ. એક્ઝેક્ટ સેન્ટરમાં હોલ પાડો તો પાણી ભરેલી ઊંચાઈ જેટલું તમને રેન્જ મળે. તો કે ચાલો હવે બીકરમાં તો જમીન પર નથી રાખવું, હવે ટેબલ ઉપર રાખવું તો શું થાય? હવે તમે વિચારો ટેબલ ઉપર હોય બીકર તો અહીંથી માનો કે જમીન પર હોય તો સીધું આમ કરીને પડી ગયું, પણ ટેબલ ઉપર હોય તો હજી પ્રક્ષિપ્ત ગતિ આગળ કરે કે નહીં, તો રેન્જમાં ડિફરન્સ આવશે. કોન્સેપ્ટ આ જ છે કે અડધી ઊંચાઈ હોલ કરવાનો. ક્યાં હોલ કરવાનો? તો કે અડધી ઊંચાઈ હોલ કરવાનો. માનો કે મારી પાસે આ કેસ છે કે જેમાં 2h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે અને h ઊંચાઈનું ટેબલ છે. તો ટોટલ જમીનથી ઊંચાઈ કેટલી થઈ ગઈ? 3h. તો હોલ ક્યાં કરવાનો? 1.5h. એટલે કે એપ્રોક્સિમેટ અહીંયા હોલ કરું ને હું તો મને મેક્સિમમ રેન્જ મળે. તો આ કેટલું રાખવાનું? 1.5h. તો આ પણ પાછું કેટલું થઈ જશે? હોલ ક્યાં કરવાનો છે? સેન્ટરમાં જ કરવાનો છે, બટ ક્યાંથી? જમીનથી. તો 1.5 તમે ઊંચાઈ ગણો તો ટોટલ ઊંચાઈ 3h હતી. તો આનો માનો કે વેગ કેટલો મળશે? હાલો અહીંથી બારોબાર નીકળશે તો વેગ કેટલો મળશે? તો કે √2g અને h એટલે ડેપ્થ હતી, તો ડેપ્થ કેટલી થઈ ગઈ? 1.5h. તો આનો આન્સર કેટલો આવ્યો? √3gh. વેગ કેટલો મળ્યો? ચલો હવે તમને પૂછે રેન્જ કેટલી છે? તો રેન્જ શું થાય? √4 ડેપ્થ ઇન્ટુ હાઇટ. ડેપ્થ કેટલી છે? 1.5. હાઇટ કેટલી છે? 1.5. તો 1.5 ઇન્ટુ 1.5 h² છે ને, 1.5h સોરી ઇન્ટુ 1.5h. તો આને તમે સોલ્વ કરો. 15 ચોકુ 60 એટલે 6 15 90 9 એટલે કેટલા થયા? √9h² થયા. તો રેન્જ કેટલી આવી? 3h. કેટલી રેન્જ આવી? 3h. આ h ટેબલ હતું એના કરતા 3 ગણી રેન્જ આવી આ દાખલામાં. હવે જે હું બોલું ને ધ્યાનથી સાંભળીએ. હવે પાણી ભરેલું છે h ઊંચાઈ સુધી, ટેબલની ઊંચાઈ 2h છે. હવે તમે વિચારો અડધી ઊંચાઈ હોલ કરો તો અહીંથી 1.5 એ આ તો h છે, 1.5 હોલ કરો તો ટેબલમાં હોલ કરો, પાણી થોડું નીકળે કઈ? ટેબલમાં હોલ થશે ને. તમે વિચારો અડધી ઊંચાઈ, ટોટલ ઊંચાઈ કેટલી માપી લીધી આપણે? તો કે 3h. અડધી ઊંચાઈ હોલ કરો તો એ હોલ h અહીંયા અને અડધો અહીંયા, તો ટેબલમાં હોલ કરવો પડે. ટેબલમાં હોલ કરવા થોડું પાણી નીકળે. તો આવા કિસ્સામાં હોલ ક્યાં કરવાનો? આવા કિસ્સામાં હોલ એક્ઝેક્ટ તારે તળિયે કરી દેવાનો. ક્યાં કરી દેવાનો? તળિયે. તો જ મેક્સિમમ રેન્જ મળે ને. તો તળિયે કરો એટલે વેગ કેટલો આવશે? વિચારો જી. √2g. પ્રવાહી કેટલી ઊંચાઈ સુધી ભરેલું હતું? ઊંડાઈ. તો કે h ઊંડાઈ સુધી. તો જવાબ કેટલો આવ્યો? √2gh. આમાં કેટલો આવતો હતો? √3gh. એટલે બંને કેસ આમ તો અલગ છે, બટ જસ્ટ ખાલી કમ્પેરિઝન કરીએ છીએ. આમાં રેન્જ કેટલી મળે? ચાલો તો કે √4. ડેપ્થ કેટલી થઈ? તો કે h. હાઇટ કેટલી થઈ? તો કે 2h. તો 4 દુ ને 8 એટલે કે 2√2h રેન્જ. ભેજામાં જાય છે. આના કરતા રેન્જ કેવી આવે? ઓછી આવે. ઓકે, તો આવા 4 પ્રકારના કેસ છે એ હોઈ શકે. પહેલા તો આ ખબર હોય સમાન ઊંચાઈ અને સમાન ઊંડાઈ હોલ રેન્જ સેમ. એક્ઝેક્ટ સેન્ટરમાં હોલ રેન્જ મેક્સિમમ. અને કેટલી? તો કે પ્રવાહીની ઊંચાઈ જેટલી. પણ પાત્ર જમીન પર હોય ત્યારે. ટેબલ પર હોય તો હોલ ક્યાં કરવાનો? તો પણ સેન્ટરમાં જ કરવાનો. થતો હોય તો. સેન્ટરમાં ન થતો હોય તો ક્યાં કરવાનો? એક્ઝેક્ટ તળિયે કરવાનું. ભેજામાં જઈ કે નહીં? તો બસ આ 4 પ્રકારના કેસ હતા પોસિબલ ઇફ્લક્સના. આના આધારે કોઈ પણ એમસીક્યુ હશે, પ્રેક્ટિસ કરાવતો નથી, બહુ સિમ્પલ છે. ઓકે, તો એક એક્ઝામ્પલ છે, લેટેસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એટલે કરાવી દઉં છું. A small hole of area 2 mm² is present near the bottom of fully open tank of height 2 meter. એટલે કે 2 મીટરની હાઇટમાં પ્રવાહી ભરેલું છે અને તળિયે એક નાનો એવો હોલ છે. એ હોલનો એરિયા કેટલો આપેલો છે? 2 mm². તમારે રેટ ઓફ ફ્લો ફાઇન્ડ કરવાનો છે, એટલે કે વહન દર ફાઇન્ડ કરવાનો છે આ છેડામાંથી પસાર થતું. તો પહેલા તો વહન દર જોતું હોય તો a × v જોઈએ. તો વેગ જોતો હોય તો આપણે ઈ ફ્લક્સ વાળો કોન્સેપ્ટ યાદ આવવો જોઈએ કે ભાઈ ટાંકીના તળિયે હોલ છે તો v = √2gh. h તમે 2 મૂકશો, g મૂકશો અને h મૂકશો. h કેટલો મૂકશો? 2 મીટર. તો જવાબ આવશે 6.28 મીટર પર સેકન્ડ. પછી તમારે જોઈએ છે વહન દર, તો a × v એટલે ડાયરેક્ટ તમને આવડી જશે. આમાં કંઈ છે નહીં એટલું બધું, બટ આ 2019 નીટમાં પૂછાઈ ગયેલો છે એટલે તમને કરાવી દીધો. વિસ્કોસિટીનું આખું એનાલિસિસ તમારી સામે છે. કેટલી પ્રકારના ઇક્વેશન છે, કઈ કઈ જગ્યાએ પૂછી શકાય, કેવા કેવા એમસીક્યુ બની શકે, તો જોઈ લઈએ. પહેલા તો શ્યાનતાનો નિયમ ન્યૂટને આપેલો. F - η a dv/dy. η છે એ શ્યાનતા છે, a છે એ એરિયા છે, સરફેસ એરિયા.
dv/dy છે એ વેગ પ્રચલન છે. વેગ પ્રચલન કોને કહેવાય? તો કે ભાઈ ઉપર તરફ જેમ જેમ તમે લેયરમાં જાઓ એમ વેગ તમારો જે વેગમાં ફેરફાર આવે છે વેગ શું થશે? વધતો જશે. યાદ આવે કે નહીં? તો બસ આ વેગ પ્રચલન છે, લંબાઈ સાથે વેગમાં થતો ફેરફાર, એ છે dv/dy. એમાં શ્યાનતા SI એકમ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ક્યાંથી બન્યો? આને કરતા બનાવો ન્યૂટન, અહીંથી એવા મીટર સ્ક્વેર, આ મીટર ઉપર ગયા મીટર પ્રતિ સેકન્ડ ગયા એટલે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરીને જોવો ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, એનો CGS એકમ ડાયન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર. આને ડેકાપોઈસ કહેવાય, તો એની સામે CGSમાં પોઈસ કહેવાય. એક ડેકાપોઈસ ઇઝ ઇક્વલ ટુ 10 પોઈસ, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. એની સાથે કમ્પેરિઝન કરજે એટલે થઈ જશે. શ્યાનતા બીજી રીતે પણ મળી શકે તમને, સ્પર્શીય પ્રતિબળના છેદમાં સ્પર્શીય વિકૃતિ, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો વાળો જે ટોપિક હતો એમાં. બટ આની બહુ એટલી બધી જરૂર નહીં પડે. શ્યાનતાનો તાપમાન પર આધાર કેવી રીતે છે? તો કે ભાઈ પ્રવાહીની શ્યાનતા છે એ તાપમાન વધતા ઘટે છે. એટલે કે ઈટા ચલે છે 1/T, તાપમાન વધે શ્યાનતા ઘટે. કેના માટે? પ્રવાહી માટે. બટ વાયુ માટે તાપમાન વધતા શ્યાનતા વધે છે, એકબીજાના સમપ્રમાણમાં છે. તેવી જ રીતે દબાણ સાથેનો આધાર છે. પ્રવાહીમાં છે દબાણ વધે તો શ્યાનતા વધે, જ્યારે વાયુમાં દબાણ સાથે શ્યાનતાને કંઈ લેવા દેવા છે નહીં. તો આ બધા કી પોઈન્ટ છે, કન્ક્લુઝન સ્વરૂપે તમારી સામે છે. આટલા પોઈન્ટ આપણે યાદ રાખશું. આપણે એક પોઈસિલનું સમીકરણ આવે છે, બહુ રેર કેસમાં પૂછાય છે, બટ તને ખબર હોવી જોઈએ. Q બરાબર Q છે તે રેટ ઓફ ફ્લો એટલે કે વહન દર, π/4 છેદમાં 8 ηL. L લંબાઈ, R ત્રિજ્યા, P દબાણ, N ઈટા છે એ શ્યાનતા. સ્ટોક્સનો નિયમ ખબર જ છે, F બરાબર -6 π ηRL, સોરી ηRV, -6 π ηRV. N છે તે ઈટા છે એ શ્યાનતા છે, R છે તે બોલની ત્રિજ્યા છે, VT છે એ ટર્મિનલ વેગ છે. ટર્મિનલ વેગનો ફરીથી નવો કોન્સેપ્ટ 2/9 R² ρ - સિગ્મા છેદમાં ઈટા. યાદ આવી જશે કે ટર્મિનલ વેગ છે એ R² ના સમપ્રમાણમાં હોય. જેમ ત્રિજ્યા મોટી થશે એમ ટર્મિનલ વેગ તમારો વધતો જશે. અહીંયા જે ρ છે એ પદાર્થની ઘનતા છે અને સિગ્મા છે તે પ્રવાહીની ઘનતા છે. તો આના આધારે દરેક ટોપિકના એક MCQ કરી લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. પછી એક ટોપિક આપણો બાકી રહેશે, એ છે પૃષ્ઠતાણ. ઓકે, તો એક નાનો એવો એક્ઝામ્પલ છે કે નદીની સપાટી પર પાણીના સ્તરનો વેગ 18 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદી છે તે 5 મીટર ઊંડી છે. આવો કંઈક કેસ છે. ઉપરનો જે સ્તર છે એના પ્રવાહીનો વેગ કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું? 5/18. આ તો તમને બધાને ખબર જ છે. તો 5 મીટર પર સેકન્ડ. પણ તમે ધ્યાનથી જોયું હોય ને તો તળિયે વેગ કેટલો હોય? સ્તરનો 0 હોય. એટલે જેમ જેમ તમે ઉપર જાઓ એમ નદીના પ્રવાહીનો વેગ શું થતો હોય? સ્તરનો વેગ વધતો હોય. આમે જો તમને કીધું છે ધારા રેખીય વહન છે. ધારા રેખીય વહન એટલે એક સ્તર ઉપર બીજા સ્તરનું વહન થતું એવી રીતે. તો જેમ જેમ ઉપર જાઓ એમ વેગ વધે છે. નદીની ઊંડાઈ કેટલી છે? 5 મીટર. તો તમારે પહેલું કામ તો વેગ પ્રચલન ફાઇન્ડ કરવું પડશે, dv/dy. તો ટોટલ વેગ કેટલો હતો? 5. ટોટલ લંબાઈ કેટલી હતી? 5. તો વેગ પ્રચલન શું આવ્યું? 1. વેગ પ્રચલનનો એકમ ખબર છે? વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ અને છેદમાં મીટર. મીટર કેન્સલ તો સેકન્ડ ઇનવર્સ વધે. ખાલી શું વધે? સેકન્ડ ઇનવર્સ. વેગ પ્રચલનનો એકમ. હવે તમારે જોઈએ છે તણાવ પ્રતિબળ. પ્રતિબળ છે, તણાવ બળ નથી. એટલે તારે ગોતવાનું શું છે? F બરાબર ઈટા એ dv/dy ઇક્વેશન હોય ને, તો પ્રતિબળ કોને કહે? સિગ્મા, ફોર્સ અપોન એરિયા. 9મું ચેપ્ટર. તો પ્રતિબળ, તણાવ પ્રતિબળ એટલે F/A. કેટલું થશે? ઈટા ઇન્ટુ dv/dy. બસ ઈટા કેટલું છે? 10⁻³ અને dv/dy કેટલા આવ્યા? 1. તો કેટલું થશે? 10⁻³ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો, પણ પૂછવાની શક્યતા રહી, કારણ કે આવો બધા તરલવાળા ચેપ્ટરમાંથી મોસ્ટલી ઇક્વેશન બેઝડ MCQ જ હોય છે. કંઈ હોતું નથી, બુદ્ધિ દોડાવવાની જ નથી હોતી. સમીકરણ મગજમાંથી કાઢવાનું, વેલ્યુ મૂકવાની અને કિંમત લઈ આવવાની હોય છે. તો એક્ઝામ્પલ કંઈક આવો છે કે 10⁻⁴ મીટર ત્રિજ્યા ધરાવતો, ત્રિજ્યા કેટલી આપેલી છે? 10⁻⁴ મીટર અને ઘનતા કેટલી આપેલી છે? 10⁴ kg/m3 ઘનતા ધરાવતા ગોળાકાર દડાને ટાંકીમાં રહેલા પાણીમાં સપાટીથી h ઊંચાઈએ મુક્ત પતન કરવામાં આવે છે. માનો કે આ ટાંકીમાં કોઈ પાણી છે, અહીંથી આપણે એને h ઊંચાઈથી બોલને મુક્ત પતન કરી દઈએ છીએ. બોલ નીચે પડે છે. જો દડાનો વેગ પાણીમાં પ્રવેશ્યા બાદ ના બદલાય, હવે ના બદલાય એટલે વેગ કેના જેટલો થઈ ગયો? ટર્મિનલ વેગ જેટલો થઈ ગયો. ખબર પડે? ટર્મિનલ વેગ કેવો હોય? કોન્સ્ટન્ટ હોય કે નહીં પાણીમાં? તો મુક્ત પતન કરે છે. મુક્ત પતન દ્વારા પ્રાપ્ત થયેલ વેગ એ પાણીમાં પ્રવેશ્યા બાદ ના બદલો મતલબ એ કેના જેટલો થઈ ગયો? ટર્મિનલ વેગ જેટલો થઈ ગયો.
તો મુક્ત પતન કરતા કોઈ પણ પદાર્થનો વેગ જોતો હોય તો આપણે શું લખીએ? v² બરાબર v0² પ્લસ 2gh. બટ પ્રારંભિક વેગ 0 હોય તો v² બરાબર 2gh થાય કે નહીં? તો v બરાબર √2gh. તો અહીંયા પહોંચશે તો એનો વેગ કેટલો હશે? v બરાબર √2gh. ટર્મિનલ વેગનું સમીકરણ બોલો. હમણાં લખાયું 2/9 r²g. મે બી કદાચ g ભૂલાઈ ગયો છે, જોઈ લેજો આગળ સમીકરણ બોલ્યો તેમાં. 2/9 r²g ρ બાય સિગ્માના છેદમાં ઈટા. અહીંથી આપણે h જોઈએ છે. પહેલા તો બે બાજુ વર્ક કરવો પડશે એટલે વર્ગમૂળ નીકળી જાય. 2gh આખા સ્ટેપનો વર્ક કરવો પડશે. 2/9 અત્યારે કાંઈ ન કરાય, કિંમત મૂકીને છેલ્લે જે આન્સર આવે એનો સ્ક્વેર કરાય. હવે કિંમત તમારે મૂકવાની છે. 2 g દેખાય ત્યાં 10, h જોઈએ 2, આ 9 છે, g નથી, આ બે સેમ ટુ સેમ દેખાય છે. આ 2/9 છે. r² દેખાય ત્યાં આ કિંમત મૂકી, g દેખાય ત્યાં 10 મૂકવાના. રો છે એ પદાર્થની ઘનતા છે 10⁴, અને સિગ્મા છે એ પ્રવાહીની ઘનતા, અને પ્રવાહી પાણી છે તો સિગ્મા કેટલો થશે? 10⁻³ kg/m³. ના આપેલો હોય તો ખબર હોવી જોઈએ. શ્યાંતા તમને MKS માં જ આપેલી છે, કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. બધી જ વસ્તુ કરીને આન્સર લઈ આવવાનો છે. એપ્રોક્સિમેટ 20 પોઈન્ટ સમથિંગ કંઈક આવે છે, તો એ તમારે કેલ્ક્યુલેશન હવે જાતે કરવાનું છે. 3 MCQ. ઘણા બધા લોકો સમજી ગયા હશે કે શું કરવાનું છે. એકચ્યુઅલી કરવાના તમારે છે, હું સમજાવી દઉં છું ખાલી. 1 મીટર બાજુવાળી ચોરસ પ્લેટ બીજી પ્લેટને સમાંતર 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ખસે છે. બે પ્લેટો છે, એમાં એક પ્લેટ છે 1 મીટર બાજુવાળી, બીજી પ્લેટને સમાંતર ખસે છે. કેટલાના વેગથી ખસે છે? 4 મીટર પર સેકન્ડના વેગથી ખસે છે. બંને લેયર વચ્ચે પાણીનો પાતળું એવું સ્તર છે બંને પ્લેટો વચ્ચે. શ્યાનતા બળ લાગે છે 2 ન્યૂટન, અને શ્યાનતા ગુણાંક તમને આપી દીધો છે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર જોઈએ છે, કંઈ છે નહીં. શ્યાનતા બળનું જે ન્યૂટનનું ઇક્વેશન હતું કયું હતું? ઈટા એ dv/dy. હવે આને છે ને નાના નાના ખંડની આખો v/l લખી નાખો, અથવા તો v/y લખી નાખો, જે લખો તે. f તને આપેલો છે, મારે શું જોઈએ છે? બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે કે y જોઈએ છે. v આપેલો છે, એરિયા આપેલો છે. 1 મીટર બાજુવાળી ચોરસ પ્લેટ એટલે એરિયા એક જ થયો ને, 1 મીટર સ્ક્વેર. શ્યાનતા આપેલી છે તો મળી જાય કે ન મળી જાય? આન્સર આવશે 2 mm. એ તમારે જાતે કરવાનું છે. બીજું, 1 mm ત્રિજ્યાના એક પરપોટાને 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા શ્યાન તરલ ભરેલા પાત્રમાં તળિયેથી છોડતા, એટલે કે એક પાત્રમાં પરપોટાને તળિયેથી છોડો એટલે ઉપર તરફ જાય છે 2.1 સેન્ટીમીટર પર સેકન્ડના સ્થાયી દરથી. અને ખાલી તને એમ કે 2.1 સેન્ટીમીટરના સ્થાયી દરથી, એટલે દર એટલે સમયની સાપેક્ષે જ હોય. ભેજામાં જાય કે નહીં, ચેન્જ કેની સાથે સાપેક્ષ થતો હોય? તો આ જે 2.1 સ્થાયી દરથી તને કીધું એ તને ટર્મિનલ વેગ આપી દીધો. શું આપી દીધો? ટર્મિનલ વેગ 2.1 સેન્ટીમીટર પર સેકન્ડ. ત્રિજ્યા તને આપેલી છે. પરપોટો કેનો છે? પરપોટો કેનો છે? પરપોટો કેનો હોય? હવાનો હોય. તો તરલનો શ્યાનતા ગુણાંક શોધવાનો છે. તરલની ઘનતા તને આપી દીધી, હવાની ઘનતા અવગણવાની છે. એટલે પદાર્થ જેનો બનેલો છે એ ઘનતા અવગણવાની છે, તરલની ઘનતા તારે લખવાની છે. તો શું આવશે? ટર્મિનલ વેગનું સમીકરણ મૂકવાનું છે. vt બરાબર 2/9 r²g √ρ બાય સિગ્માના છેદમાં ઈટા. બધી વસ્તુ મૂકશો એટલે શ્યાનતા ગુણાંક આવશે 1.52 ના થાય એ લોકો મને મેસેજ કરજો, હું સોલ્યુશન મોકલાવીશ. ત્રીજો ક્વેશ્ચન છે. 5મું ચેપ્ટર યાદ આવતું હશે, બટ 5મું ચેપ્ટર નથી. આ બ્લોકની નીચે એક નાનું એવું પ્રવાહીનું સ્તર રાખી દીધું. એની શ્યાનતા મારે જોઈએ છે. એ સ્તરની જાડાઈ છે કેટલી? 0.30 mm. એ બ્લોકનો એરિયા છે 0.10. જ્યારે આની સાથે દોરી સાથે એક પદાર્થ બાંધવામાં આવે 0.01 મીટર 0.01 કિલોગ્રામનો, તો 100% તંત્ર નીચે આ બાજુ ગતિ કરશે. અને એ જે અચળ વેગ પ્રાપ્ત કરે છે એ કેટલો છે? 0.085 મીટર પર સેકન્ડ. મે બી કેલ્સીની જરૂર પડે તો યુઝ કરી લેજો, કારણ કે ડેટા થોડા કોમ્પ્લિકેટેડ છે. આન્સર તમારે લઈ આવવાનો છે શ્યાનતાનો 3.45. તો કેવી રીતે લઈ આવશો? બળનું સમીકરણ વાપરો. બટ હવે આ બળ છે એ કેના કારણે લાગશે? વજન બળ mg ના કારણે. બસ બધી વસ્તુ પતી ગઈ. m ખબર છે, g ખબર છે, ઈટા જોઈએ છે, એરિયા ખબર છે, વેગ ખબર છે, અને પાતળું સ્તર છે એનો dy ખબર છે. તો 3 MCQ તમારી જાતે કરવાના છે અને આ આન્સર લઈ આવવાના છે. જેને કીધે ના થાય એ લોકો મને મેસેજ કરજો, આપણે એનું સોલ્યુશન મોકલાવી દઈશ. આપણો નેક્સ્ટ ટોપિક છે હવે સરફેસ ટેન્શન. થિયરેટિકલ ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે છે, એટલે પહેલા થિયરી જેટલી બી સમજી છે એ બધી સમજી લઈએ, ત્યારબાદ આપણે આના એક્ઝામ્પલ કરશું. પ્રવાહીની મુક્ત સપાટી પર એકમ લંબાઈની રેખા કલ્પવામાં આવે તો રેખાની એક બાજુ પર રહેલા અણુઓ પ્રવાહીની બીજી બાજુ પર રહેલા અણુ પર રેખાને લંબ અને સપાટીને સમાંતર જે બળ લગાડે છે તેને પૃષ્ઠતાણ કહે છે. આખી વ્યાખ્યા બાઉન્સ જાય છે. હવે એને સમજાય કેવી રીતે? મને ખબર હતી એટલે જ ખાલી હું વાંચી ગયો છું.
માનો કે કોઈ પ્રવાહી ભરેલું પાત્ર છે, આ પાત્રમાં તમારે એક રેખા કલ્પના કરવાની. માનો કે આ કોઈ રેખા છે, એલ લંબાઈની રેખા મેં કલ્પના કરેલી છે, અને ધ્યાન રાખશું લંબાઈ કેટલી લીધેલી છે આપણે? એલ લંબાઈ લીધેલી છે. તો આ સાઈડના અણુઓ, રેખાની આ બાજુના જે અણુઓ છે અને રેખાની જે આ બાજુના અણુઓ છે, જે વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. કેવી રીતે? તો રેખાની જે આ સાઈડના અણુઓ છે એ આ સાઈડના અણુને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરે છે, જ્યારે આ સાઈડના જે અણુઓ છે એ સામેની સાઈડના અણુને આ સાઈડ ખેંચવાની કોશિશ કરે છે. બટ એ કેવી રીતે ખેંચે છે? રેખાની એક બાજુ પર રહેલા અણુઓ પ્રવાહીની બીજી બાજુ પર રહેલા અણુ પર રેખાને લંબ, તો આ રેખાને કેવી થઈ ગઈ? લંબ. અને સપાટીને સમાંતર. ફોર એક્ઝામ્પલ, સપાટી આવી રીતે હોય પાણી ભરેલી, તો આ માનો કે મેં રેખા કલ્પના કરી, તો આવી રીતે બંને બાજુ બળ લાગે. એ જે મજા છે. તો આ જે બળ લગાડે છે એને શું કહેવાય છે? પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણની વ્યાખ્યા સિમ્પલ ભાષામાં આપવી હોય તો આપણે એવું સમજી શકીએ કે ભાઈ એકમ લંબાઈ દીઠ જે બળ લાગે છે એને શું કહેવાય? પૃષ્ઠતાણ. આ જે બળ છે F અને રેખાની લંબાઈ હતી L, તો એકમ લંબાઈ દીઠ જે બળ લાગે છે એને શું કહેશું આપણે? પૃષ્ઠતાણ. એનો એકમ તો કે ન્યૂટન પર મીટર. પૃષ્ઠતાણના ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમારી સામે રાખું છું. વરસાદના ટીપા જે હોય છે એ ગોળાકાર શા માટે હોય છે? તો એનું રીઝન બી પૃષ્ઠતાણ છે. ત્યારબાદ જંતુઓ છે પાણી પર ચાલી શકે છે, પછી આપણે ડીડીટીનો છંટકાવ કરીએ તો જંતુઓ પછી ત્યાં નથી બેસતા, એ પણ શા માટે થાય છે? પૃષ્ઠતાણ છે એ અશુદ્ધિ પર કેવી રીતે આધાર રાખે છે એ પણ આપણે જોવાના છીએ. તો જંતુઓ પણ પાણી પર ચાલી શકે છે. હવે તમારી પેલી પેપર ક્લિપ આવે કે નહીં, પેપરમાં સાઈડમાં લગાવવાની, એને ધીમેકથી પહેલા કોઈ કાગળ ઉપર રાખી અને પછી પાણી ઉપર કાગળ રાખીને એની ઉપર પેપર ક્લિપ રાખી દેવાની. ધીમે 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 તમે પાણીને ખેંચી લ્યો, સોરી કાગળને ખેંચી લ્યો, તો પેપર ક્લિપ છે એ પાણીની સપાટી પર તરવા લાગશે. તો એ પાણીની સપાટી પર સોય છે એ પણ તમે એવી રીતે તરાવી શકો છો. તો એનું જે રીઝન છે એ પણ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણ છે. તો પૃષ્ઠતાણ શીખતા પહેલા તમને બે પ્રકારના આંતરઆણવીય બળની ખબર હોવી જોઈએ. આંતરઆણવીય બળ કોને કહેવાય? અણુ અણુ વચ્ચે લાગતું બળ. તો એક તો છે સશક્તિ બળ અને બીજું છે આસક્તિ બળ. સશક્તિ બળ કોને કહેવાય? તો કે સમાન પ્રકારના અણુઓ વચ્ચે જે બળ લાગે છે એ કેવું બળ છે? સશક્તિ બળ છે. અને અલગ અલગ પ્રકારના અણુઓ વચ્ચે જે બળ લાગે છે એ બળ કેવું છે? આસક્તિ બળ છે. સશક્તિ બળ છે એ પ્રમાણમાં થોડું નબળું હોય છે અને આસક્તિ બળ છે એ ફૂલ પાવરફુલ હોય છે. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે સશક્તિ બળ એટલે કોહેસિવ ફોર્સ અને આસક્તિ બળ એટલે એડહેસિવ ફોર્સ. સશક્તિ બળનું તમને એક્ઝામ્પલ આપું કે આપણે પેલો પારો હોય છે મર્ક્યુરી, હાથમાં તમે રાખો તો આમાં તમે રાખો થાય છે, પાણી છે એને જમીન પર ફેલાઈ જાય છે. પછી જ્યારે તમે માનો કે ડીશમાં તમે પાણી ધીમે ધીમે ફેલાવો, પછી ડીશને આમ કરી અને એક સાઈડ બધું પાણી ભેગા કરો તો પાણીના અણુઓ બધા ભેગા થઈ જાય છે. શા માટે? તો કે સમાન પ્રકારના અણુઓ વચ્ચે જે બળ લાગે છે કયું બળ છે? સશક્તિ બળ છે. અને જો જરાક પણ ડિસ્ટર્બ થઈ ગઈ તો ફરીથી પાછા અણુઓ છૂટા છૂટા થઈ જાય. એટલે બધા અણુઓ છૂટા નથી થતા, એનો જથ્થો છે એ છૂટો થઈ જાય છે. એટલે અમુક અમુક અણુઓ કેવા થઈ જાય છે? છૂટા થઈ જાય છે. તો સશક્તિ બળ કેવું હશે? નબળું હશે. એડહેસિવ ફોર્સ કોને કહેવાય? તો કે ફેવિક્વિક છે, આપણે કોઈ પદાર્થ સાથે ચોંટાડીએ છીએ, પ્લાસ્ટિકને બે પદાર્થોને ચોંટાડવા છે, ચશ્માના ઘણાના ફ્રેમ તૂટી ગયો તો ફેવિક્વિકથી ચોંટાડે છે, તો શા માટે નથી નીકળતી? તો કે ફેવિક્વિક છે એ સામેના પદાર્થ પર એડહેસિવ ફોર્સ લગાડે, ખૂબ પાવરફુલ ફોર્સ લગાડે. એટલે એડહેસિવ ફોર્સ છે એને કારણે જે પેલી બે વસ્તુ હોય છે એકદમ ચોંટી જાય છે. અને આંગળીમાં ચોંટી ગઈ હોય છે તો દાંતેથી ખોતરીને કે ચાકાથી કાપીને પછી જ આપણે આંગળીને છૂટી કરી શકીએ છીએ. તો આ બધા આપણે એક્સપેરિમેન્ટ કરેલો જ છે. તો એડહેસિવ ફોર્સ છે વધારે પાવરફુલ છે. તો આ બે ફોર્સ એટલા માટે શીખીએ છીએ કે ભાઈ પૃષ્ઠતાણ લાગવાનું કારણ કોણ છે? તો કે પૃષ્ઠતાણ છે માત્ર સશક્તિ બળને કારણે જ લાગે. એટલે કે સમાન પ્રકારના અણુ ધરાવતી સપાટી હશે એમાં જ પૃષ્ઠતાણ લાગશે, બીજામાં જાય કે નહીં. તો સરફેસ ટેન્શનના અમુક ગુણધર્મ આપેલા છે, એટલા માટે હું તમને લખું છું કારણ કે આમાંથી MCQ થિયરેટિકલી બનવાની શક્યતા છે. તો કે સરફેસ ટેન્શન પહેલા તો અદિશ રાશિ છે, એને દિશા છે નહીં. તો તમને એમ થાય સર અહીંયા તમે કહેતા હતા કે એકમ લંબાઈ દીઠ બળ, હા બટ બળ લાગે છે, બળના મૂલ્યને આપણે ધ્યાનમાં લેવાના છીએ, દિશાને ધ્યાનમાં લેવાના છીએ નહીં. બળ કેવી રીતે લાગે છે? તો કે તમે જે રેખા કલ્પના કરો છો એ રેખાને લંબ અને સપાટીને કેવું? સમાંતર. ફોર એક્ઝામ્પલ, આ બોર્ડ છે એને હું આડો કરી દઉં છું અત્યારે, રેડી? એમાં કોઈ એક રેખા કલ્પું છું આવી રીતે, તો બોર્ડને સમાંતર જો બળ લાગે છે, બોર્ડના સમતલમાં બળ લાગે છે અને રેખાને કેવું લાગે છે? લંબ લાગે છે. ક્લિયર છે? તો પહેલું તો અદિશ રાશિ છે. આ જે બળ લાગે છે એ સપાટીને સ્પર્શીય રીતે, એટલે સપાટીને કેવી રીતે લાગે છે? સમાંતર. આ સ્પર્શીય રીતે એનો મતલબ શું થાય? સપાટીને સ્પર્શ કરતો હોય એવી રીતે આડું લાગશે. માત્ર સશક્તિ બળને કારણે જ ઉદ્ભવે છે અને જેટલું સશક્તિ બળ વધારે એટલું સરફેસ ટેન્શન કેવું થશે? વધારે. હવે આપણે એક્સપેરિમેન્ટની મદદથી સમજીએ. મારે એક બે પોઈન્ટ સમજાવવા છે. હવે તમે ઇમેજિન કરો કે અંદરના ભાગમાં આપણે બે અણુની ચર્ચા કરીએ છીએ. એક છે સપાટી પરનો પ્રવાહીનો અણુ અને એક છે અંદર કોઈ અણુ છે. હવે તમે ધ્યાનથી વિચારો ને તો અંદરનો જેટલો અણુ છે એના પર બધી દિશામાં સમાન રીતે બળ લાગતું હોય.
અંદરનો કોઈ અણુ હોય તો બધી દિશામાં બળ કેવું લાગતું હોય? સમાન લાગતું હોય. એટલે આના પરનું પરિણામી બળ કેવું થઈ જાય? 0. અને કોઈ પણ તંત્ર સંતુલનમાં ક્યારે રહીએ તો કે ભાઈ એના પર લાગતું પરિણામી બળ કેવું થવું જોઈએ? 0. તો આ જે પદાર્થ છે એ મજામાં છે, એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. એટલે આ અણુ છે એ મજામાં છે. ફિઝિક્સની ભાષામાં કહું તો આ સ્ટેબલ છે. જ્યારે ઉપરનો પ્રવાહીનો અણુ છે એમાં તો પાણી તો નીચેના ભાગમાં જ છે, તો જે કાંઈ બળ લાગશે એ નીચેની તરફ જ લાગશે. ઉપરના ભાગમાં કોઈ બળ લાગતું નથી. તો નીચેના ભાગનું જે બળ છે એને કારણે હવે પ્રવાહી પર લાગતું પરિણામી બળ 0 થશે ને F net is not equal to 0. તો આ કેવો છે? આપણી ભાષામાં કેવું હોય તો દુખી છે, અને ફિઝિક્સની ભાષામાં કેવું હોય તો અનસ્ટેબલ છે. આ ભાઈ કેમાં છે? મજામાં છે. એટલે કેવા છે? સ્ટેબલ છે. તો હવે થાય શું? કોઈ પણ પદાર્થ છે સપાટી પર જેટલા અણુઓ છે એને સ્ટેબિલિટી પ્રાપ્ત કરવી હોય, સ્થાયીપણું પ્રાપ્ત કરવું હોય તો ક્યાં જવું પડે? નીચે. પણ હવે નીચેના જેટલા બી અણુઓ હતા એ તો બધા કેવા હતા? મજામાં હતા. એટલે ઉપરના અણુને શું કહી દે? ભાઈ તું અમારું સ્ટેબિલિટી શું કામ અમારી બગાડવા આવે છો? એટલે ઉપરના અણુઓ છે એને નીચેના અણુઓ છે નીચે આવવા દેશે નહીં. ઉપરના અણુને નીચે આવવું છે, બટ નીચેના અણુઓ આવવા દેશે નહીં, કારણ કે નીચેના અણુઓ બધા સ્ટેબલ છે. તો આવા અસ્થાયી તત્વોને કોઈ અંદર આવવા દેશે નહીં. એટલે ઉપરની સપાટી પર જેટલા અણુઓ છે એ બધા કેવા છે? અનસ્ટેબલ છે. એટલે સિમ્પલ ભાષામાં કહું ને તો ઉપરની સપાટી છે એ ટેન્શનમાં છે, સપાટી ટેન્શનમાં છે. તો આ જ ગુણધર્મને કહેવાય સરફેસ ટેન્શન. સિમ્પલ ભાષામાં સમજાવું તો આ અણુને અસ્થાયી છે, અનસ્ટેબલ છે, નીચે આવવું છે, નીચેના સ્ટેબલ અણુઓ ધક્કો મારશે, અહીંયા નહીં ભાઈ તું. એટલે ઉપરની સપાટીના જેટલા અણુઓ છે એ બધા કેવા છે? અસ્થાયી છે, અનસ્ટેબલ છે. તો સપાટી આખી કેમાં છે? ટેન્શનમાં છે. અને ઇંગ્લિશમાં કેવું હોય તો આને શું કહેવાય? સરફેસ ટેન્શન. ક્લિયર છે? હવે એક વસ્તુ, હવે માનો કે કોઈ એવી નોટ આવે છે એ જે આ સ્ટેબલ અણુ છે એને ઉપર લઈ જાય છે, એટલે કે અનસ્ટેબલ બનાવવા માટે લઈ જાય છે. તો આ સ્ટેબલ અણુ શું કરે? એ તો પગ ભરાવે, એને તો કઈ ત્યાં જવું હોય નહીં. હું તો સ્ટેબલ છું, મને શું કામ અનસ્ટેબલ બનાવો છો? એટલે તમે જે બળ લગાડો એનો શું કરે? વિરોધ કરે. તો એના વિરોધમાં તમારે છતાં પણ લઈ જવો છે, તમારે શું કરવું પડે? બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. અને આ કરવું પડતું કાર્ય છે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. જેમાં જાય છે આ સ્ટેબલ અણુને ઉપર લઈ જવું હોય છે તો એના જે બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે, અને કરવું પડે તો કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો એ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે W બરાબર પૃષ્ઠની સ્થિતિ ઉર્જા. એ કેટલી થાય? તો કે T × ડેલ્ટા A. T શું છે? સરફેસ ટેન્શન. અને ડેલ્ટા A ઉપરનો એરિયા કેટલો છે? તો જેમ એરિયા વધારે હશે એમ તમારે કાર્ય કેવું કરવું પડશે? વધારે. તો અહીંથી પૃષ્ઠતાણની બીજી વ્યાખ્યા આપું. આ W છે એ જ ઉર્જા છે. તો T બરાબર E/A. એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા. અહીંયા શું હતું? એકમ લંબાઈ દીઠ સપાટી પર લાગતું બળ. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીની ઉર્જા. એકમ શું લખી શકાય? જૂલ પર મીટર સ્ક્વેર. ક્લિયર છે? તો એક વસ્તુ તને આ ખબર પડી ગઈ. બીજી એક વસ્તુ, હવે તમે વિચારો, મારે સરફેસ ટેન્શન ઘટાડવું છે. મારે સરફેસ કોઈ પણ સપાટી છે એ ટેન્શન શું કરે? ઓછું રાખવાનો પ્રયાસ કરે. કોઈ પણ સપાટીને પોતાનું ટેન્શન કેવું રાખવું હશે? ઓછું. તો સપાટીનું ટેન્શન છે આપણે શું કરી શકીએ? અહીંથી જુઓ, જેમ ક્ષેત્રફળ ઓછું, ધ્યાનથી વારી સાંભળીએ. સિમ્પલ ભાષામાં કહું ચાલો, આપણને છે ઊભા રહેવા કરતાં સુવાની શા માટે મજા આવે છે? આપણે માનો કે કોઈ એમ કે મને કે ઊભું રાખવાનું કે અને સુઈ જવાનું કે, તો આપણને શા માટે મજા આવે સુવામાં? એક વખત સમજાવી દઉં. કોઈ પણ તંત્ર છે ને પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ રાખવાની કોશિશ કરે. કોઈ પણ તંત્ર છે એની પોટેન્શિયલ એનર્જી છે એ મિનિમમ રાખવાની કોશિશ કરે. કેવી રીતે? હાઇટ સાથે રિલેટેડ સ્થિતિ ઉર્જા કેટલી છે? પોટેન્શિયલ એનર્જી છે હાઇટ સાથે. h જેટલી હાઇટ હોય તો ત્યાં તમારી પોટેન્શિયલ એનર્જી કેટલી હોય? mgh. કોઈ પણ માણસનું સેન્ટર ઓફ માસ છે, દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એની નાભીમાં હોય. તો અત્યારે હું ઊભો છું તો મારી નાભીથી જમીનની ઊંચાઈ કેટલી છે? h. તો મારી સ્થિતિ ઉર્જા ત્યાં કેટલી થશે? mgh. અત્યારે કંઈક મારી સ્થિતિ ઉર્જા છે. હવે મને કોઈ ચેર ઉપર બેસવાનું કે, હું જેવો ચેર ઉપર બેસું તો મારી નાભી થોડીક નીચે આવશે. એટલે હું થોડોક નીચે બેસું છું તો એ જ ઘટશે. તો મને ઊભા રહેવા કરતાં બેસવાની વધારે મજા આવે છે. અને જ્યારે કોઈ મને સૂઈ જવાનું કે, આપણે સૂતા હોય જ્યારે જમીન પર, તો આપણી નાભી છે જમીનથી માત્ર આટલી એવી ઊંચી હશે. એ તો જેના પેટની ચરબી એના ઉપર ડિપેન્ડ છે. તો માનો કે મારી નાભી છે આટલી ઉપર છે, તો હવે મારી એચ આટલી જ થશે કે નહીં? તો મારી સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? લઘુત્તમ. તો જેમ સ્થિતિ ઉર્જા મારી વધારે એમ મને હું કેવો છું? મને મજા આવશે નહીં. જેમ સ્થિતિ ઉર્જા મારી ઓછી એમ મને મજા આવશે. સેમ વસ્તુ આ અણુ છે, સપાટીની જેટલી સ્થિતિ ઉર્જા લઘુત્તમ એટલી એને વધારે મજા આવે. તો ડેલ્ટા એ ઓછા હોય તો એનર્જી ઓછી થાય. સરફેસ ટેન્શન તો છે જ. ક્ષેત્રફળ જેમ નાનું એમ સ્થિતિ ઉર્જા કેવી થાય? નાની. ક્ષેત્રફળ જેમ નાનો એમ સ્થિતિ ઉર્જા કેવી થાય? ઓછી. તો કોઈ પણ પ્રવાહીની સપાટી છે ઓછા ક્ષેત્રફળમાં રહેવાનો પ્રયાસ કરે. કોઈ પણ સપાટી છે એ કેમાં રહેવાનો પ્રયાસ કરે?
ઓછા ક્ષેત્રફળમાં રહેવાનો પ્રયાસ કરે. તો પ્રવાહીની સપાટી છે ઓછા ક્ષેત્રફળમાં સંકોચાઈ થવાનો ગુણધર્મ ધરાવે છે. તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે જેમ સંકોચાઈ જશે એમ એરિયા નાનો થશે, અને એરિયા નાનો થશે તો એની પૃષ્ઠની સ્થિતિ ઉર્જા કેવી થશે? લઘુત્તમ રહેશે. ક્લિયર છે? ખરેખર સરફેસ ટેન્શનમાં થાય શું, તમે ખાલી ફીલ તમને આપું. આ છે, આને આમ બે બાજુથી ખેંચશે. સરફેસ ટેન્શન શું કરે? સપાટીનો એરિયા વધારવાની કોશિશ કરે. સપાટીનો એરિયા વધે એટલે સ્થિતિ ઉર્જા વધે, તો સપાટીને મજા આવે નહીં. બટ સપાટી શું કરે? બને એટલું ઓછું ખેંચાવાનો પ્રયાસ કરશે. આ છે બોલ છે, એને બે બાજુ ખેંચશે, પણ સપાટી શું કરશે? શક્ય તેટલું ઓછો ખેંચાવાનો પ્રયાસ કરશે. કારણ કે જેમ ઓછી ખેંચાશે એમ એરિયા ઓછો થશે, અને એમ સ્થિતિ ઉર્જા કેવી થશે? ઓછી. તો મોસ્ટલી બે ઇક્વેશન આપણે અત્યારે જોઈ ગયા છે. આ બધી વસ્તુ તો થિયરિટિકલી હતી, તારા મગજમાં ખાલી કોન્સેપ્ટ હોવા જોઈએ. તો ફરીથી એક થિયરિટિકલ એમસીક્યુ માટે મહત્વનો પોઈન્ટ, અને એ છે સરફેસ ટેન્શનનો આધાર, એટલે કે પૃષ્ઠતાણનો આધાર છે કઈ કઈ બાબતો ઉપર છે. તો પહેલામાં પહેલો આધાર તો તમને વાત કરી, એ છે સશક્તિ બળ. જેટલું સશક્તિ બળ વધારે એટલું પૃષ્ઠતાણ વધારે. બીજો આધાર છે એનો અશુદ્ધિ ઉપર. તો અશુદ્ધિ બે પ્રકારની હોય. તમે અશુદ્ધિને પાણીમાં અથવા તો પ્રવાહીમાં એડ કરો તો કાં તો અશુદ્ધિમાં દ્રાવ્ય થઈ જાય, સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય, કાં તો દ્રાવ્ય થાય જ નહીં, અથવા તો આંશિક દ્રાવ્ય થાય. તો જો સંપૂર્ણ દ્રાવ્ય થઈ જતી હોય તો સરફેસ ટેન્શન વધશે. યાદ રાખજો, જો સંપૂર્ણ અશુદ્ધિ છે એ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય તો સરફેસ ટેન્શન વધશે. અદ્રાવ્ય અશુદ્ધિ હોય અથવા તો આંશિક દ્રાવ્ય અશુદ્ધિ હોય તો સરફેસ ટેન્શન ઘટે. ફોર એક્ઝામ્પલ, આપણે કપડાં ધોવાનો પાવડર છે, ડિટર્જન્ટ, એ પાણીમાં નાખો એટલે સંપૂર્ણ દ્રાવ્ય થાય નહીં, તો અશુદ્ધિ સરફેસ ટેન્શન શું થાય? ઘટે, અને કપડાં તમારા વ્યવસ્થિત પલળી શકશે. ડીડીટીનો છંટકાવ કરીએ આપણે ચોમાસામાં, જે જગ્યાએ પાણી ભરાતું હોય એ જગ્યાએ ડીડીટીનો છંટકાવ કરીએ તો સરફેસ ટેન્શન ઘટે. સરફેસ ટેન્શન ઘટે એટલે જે જંતુઓ છે એ સપાટી પર ચાલી શકતા નથી અને ત્યાંથી પછી ઉડી જાય છે. તો એ ડીડીટીનું મેઇન કારણ હતું. ત્રીજું છે તાપમાન. સરફેસ ટેન્શન અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો તાપમાન વધે તો પૃષ્ઠતાણ ઘટે, અને જો તાપમાન ઘટે તો પૃષ્ઠતાણ વધે. આ બધા બેઝિક થિયરિટિકલ એમસીક્યુ છે. અને છેલ્લી વસ્તુ છે મિશ્રણ. તો કે ભાઈ ઘણી વખત પ્રવાહીની સપાટી પર ધૂળના રજકણો પડેલા હોય, અથવા તો ઊંજણ એટલે કે લુબ્રિકન્ટ છે, આવું બધું પ્રવાહીની સપાટી પર લાગેલું હોય, તો આવા સંજોગોમાં સરફેસ ટેન્શન શું થાય? ઘટે છે. તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે. બે કિસ્સામાં સરફેસ ટેન્શન વધે. કેમાં? સશક્તિ બળ સાથે સમપ્રમાણમાં અને દ્રાવ્ય અશુદ્ધિના સમપ્રમાણમાં. બાકી બધામાં વ્યસ્ત પ્રમાણમાં જ છે. પ્રવાહીમાં તરતી સોય. મેં તમને કીધું પેપર ક્લિપ છે અથવા તો સોય છે એ પ્રવાહીમાં તરે છે. તો આના રિલેટેડ એક બે એમસીક્યુ બની શકે. તો એ કેવા પ્રકારના એમસીક્યુ બની શકે તમને કહું. હવે આ છે ને, આ સોયનો આડછેદ છે. આપણે એમ થશે આવડી મોટી થોડી સોય હોય, આપણે બહુ ઝૂમ કરીને જોઈએ છીએ. તો જ્યારે સોય પ્રવાહીમાં પડેલી હોય તો આમ કરીને આ સોય આમ છે ને, એ સોયનો અડધો ભાગ છે જે પ્રવાહીમાં છે. ક્લિયર છે? તો એના પર જે બળ લાગતું હશે ને એ સોયને સ્પર્શકની દિશામાં બળ લાગતું હશે. બીજામાં જઈ તો આ એફ ની દિશામાં બે બળ લાગે છે. હવે એના મારે ઘટક વિચારવા છે. તો અત્યારે અમે થીટા એંગલ વિચારો, કેની સાથે વિચારો? લંબ સાથે વિચારો. આ વસ્તુ તરફ ભેજામાં હોવી જોઈએ. આપણી ઘણી બધી બુકમાં આ એક્સ અક્ષ સાથેનો એંગલ હોય. અત્યારે મેં એંગલ કેની સાથે લીધો? વાય એક્સ સાથે એંગલ લીધો છે. તો ઉપર ઘટક પીડે 2f cos θ, આનો f cos θ, આનો f cos θ, 2f cos θ. આ બે બાજુ f sin θ એકબીજાની અસર નાબૂદ કરી દેશે. અને સોય તરે તો ક્યારે તરે? તો કે ઉપરનું બળ અને નીચેનું વજન બળ બંને કેવું થવું જોઈએ? સમાન. તો 2f cos θ બરાબર mg. હવે જો θ નાનો હોય તો sin θ બરાબર θ, tan θ બરાબર θ અને cos θ બરાબર 1. તો cos θ દેખાય ને 1 મૂકી દીધા, 2f બરાબર mg, અને પૃષ્ઠતાણનું સમીકરણ મૂક્યું t બરાબર f ના છેદમાં l. તો f બરાબર tl થઈ ગયા, એ મૂકી દીધા, તો 2tl બરાબર mg. θ નાનો હોય તો જ અવગણવો, બાકી અવગણવો નહીં. બહુ એટલે બહુ નાનો હોય તો θ બરાબર 1 લેવાનો. θ 30, 40 એવી વસ્તુ આપેલી હોય, 50, 60, તો આપણે અવગણશું નહીં, એની θ ની વેલ્યુ મૂકશું. ઓકે. એમસીક્યુ આવા પ્રકારનો બની શકે. A needle of 5 cm long, 5 cm લંબાઈની સોય છે, કેન જસ્ટ રેસ્ટ ઓન ધ સરફેસ, સપાટી પર આરામ કરી શકે છે, ઓફ વોટર વિધાઉટ વેટિંગ, પલળ્યા વગર સપાટી પર 5 cm ની સોય આરામ કરી શકે છે. એટલે સૂતી છે એના જેવો મતલબ છે. વોટ ઇઝ ઇટ્સ વેઇટ? એનું વજન શું છે? તમને પૃષ્ઠતાણ તમને આપી દીધું છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે સોય માટેનો સ્પેશિયલ કેસ છે. આ એનું વજન થઈ ગયું. આ શું થઈ ગયું? એનું વજન. તો બસ તને ખાલી આટલું ખબર હોય તો તારે આખું કેલ્ક્યુલેશન કરવું પડે નહીં. બાકી કેલ્ક્યુલેશન કરવું પડે આ ન ખબર હોય તો. આપણે એક વખત તમને બતાવી દીધું છે. એટલે હવે આપણે યાદ રાખશું સોયના કિસ્સામાં 2tl ના છેદમાં mg. 2tl બરાબર mg. સરફેસ ટેન્શન કેટલું આવ્યું છે? 0.07. અને લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર, એટલે 5 × 10⁻².
આ થઈ ગયું એનું વજન. હવે આને સોલ્વ કરો તો 2 × 7 × 10⁻2 × 5 × 10⁻2 5 દુ 10 10 ને 7 70 × 10⁻4 બોલે તો 7 × 10⁻3 mg વેઇટ આવ્યું છે ન્યૂટનમાં. બીજામાં જાય છે. બસ તો આવા એક્ઝામ્પલ બેઝિક આપણે નીટના રિલેટેડ પ્રોબ્લેમમાં હોઈ શકે. કંઈ છે નહીં. આ તો ખાલી સોયનો કેસ છે. સોય સિવાયના કેસ હોય તો એમાં શું આવે એની ડિસ્કશન કરાવી દો. ઓકે, તો જેવી રીતે એક સોયનો કેસ હતો એવી રીતે આપણી પાસે બીજા 6 કેસ છે. તો સોયના કિસ્સામાં આપણે વજન વડે કેટલું લખ્યું હતું તો કે mg = 2tl. હવે તમે વિચારો mg = 2tl છે એ બીજું કંઈ નથી. હવે સોયને મારે પ્રવાહીમાંથી બહાર કાઢવી હોય તો જેટલું વજન બળ હતું એટલું જ બળ મારે ઉપરની દિશામાં આપવું પડે કે નહીં? તો જેટલું વજન બળ હતું એટલું જ 2tl થાય કે નહીં એક્સટર્નલ ફોર્સ? તો એના ઉપરથી જ ડાયરેક્ટ આપણે લખીએ છીએ કે સોયને બહાર લાવવા માટે કરવું પડતું કાર્ય તો કે વજન બળ જેટલું એટલે કે 2tl. તો માનો કે સોયની જગ્યાએ રિંગ હોય તો આપણે હવેથી યાદ રાખશો બધા ઇક્વેશન. ક્યાંથી હવે એની વધારે ડિસ્કશન નથી કરતા આપણે. રિંગ એટલે તો કે 4πrt. એનો રિંગનો પરિઘ કેટલો હતો 2πr, બટ રિંગને સપાટી મુકતા 2 એટલે મલ્ટીપ્લાય બાય 2 એટલે 4πr × t. વર્તુળાકાર તકતી તો રિંગ કરતા અડધું. સર આવું તો કંઈક જાણીતું લાગે, ક્યાં યાદ છે? રિંગની જડત્વની ચાક માત્રા mr², તકતીની mr²/2. તો રિંગ કરતા તકતી અડધી 4πrt 2πrt. એવી રીતે ચોરસ ફ્રેમ હોય તો 8at. એ છે ને એરિયા છે, એરિયા ઓફ ચોરસ. સ્ક્વેરનો એરિયા છે 8at. તો ચોરસ તકતી હોય તો ફ્રેમ એટલે રિંગ જેવું જ થયું. ચોરસ ફ્રેમ હોય તો 8at, ચોરસ તકતી હોય તો 4at. પોલી તકતી હોય તો પોલી તકતી કેવી હોય? માનો કે વચ્ચેથી હવા ભરેલી, માનો કે વિચાર્યો પ્લાસ્ટિકની કોઈ આમ છોકરાઓને ફેંકવાની એલી ડિસ્ક આવે છે, વચ્ચેથી માનો કે હવા ભરેલી છે, તો એવા કિસ્સામાં 2πt અંદરની ત્રિજ્યા વત્તા બહારની ત્રિજ્યાનો સરવાળો. ક્લિયર છે? તો બસ આ બેઝિક છે, એટલા બધા પૂછવાની શક્યતા નહીં વચ્ચે. એક વાયર વાળું યાદ હોવું જોઈએ, બાકીના જસ્ટ તમારી સામે છે, આવી જાય તો તમને આવડી જવું જોઈએ. હવે જે સ્પેશિયલ કેસ છે અને ખૂબ અગત્યનો કેસ, કોઈ પણ પ્રવાહીનું એક મોટું બુંદ છે એ નાના ડ્રોપલેટમાં કન્વર્ટ થઈ જાય, આવા સંજોગોમાં તમને શું પૂછી શકે? પહેલા તો નાના બુંદની ત્રિજ્યા નથી શરૂઆત થઈ. મોટું બુંદ છે એ નાના બુંદમાં રૂપાંતરણ પામે તો એનું વોલ્યુમ તો કોન્સ્ટન્ટ રહે કે નહીં? કદ તો અચળ રહેશે. તો મોટા બુંદની માનો કે ત્રિજ્યા r હતી, નાના બુંદની ત્રિજ્યા સ્મોલ r છે, એક બુંદની આવા n બુંદ બને છે. તો મોટા બુંદનું વોલ્યુમ કેટલું હતું? 4/3 પાઈ ઇન્ટુ કેપિટલ R³ ઇઝ ઇક્વલ ટુ કેટલા બન્યા? n. અને એકક નાના બુંદની કદ કેટલું છે? 4/3 પાઈ છોટા R³. 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ, R³ બરાબર nr³. ઘનમૂળ કાઢી લે તો કેપિટલ R બરાબર n ની 1/3 ઇન્ટુ r. હવે તમને એમ કે એક મોટું બુંદ હતું r ત્રિજ્યાનું, નાના 8 બુંદમાં રૂપાંતરણ થઈ ગયું, તો નાના બુંદની ત્રિજ્યા કેટલી થાય? તો અહીંયા તમે 8 મૂકવાના, 8 નો ઘન 2, તો કેટલી થશે? 2 અહીં લઈ આવો તો છેદમાં લઈએ તો r/2 થઈ ગયા. તો r બરાબર કેપિટલ r/2. કઈ છે નહીં, બહુ સિમ્પલ વસ્તુ છે, એકદમ ઇઝી અને તમને આવડી જાય એવી. તો આવા સંજોગોમાં મોટા બુંદમાંથી નાના બુંદમાં રૂપાંતરણ પામે તો કેટલું કાર્ય થાય, કેટલી ઉર્જા મુક્ત થાય અથવા તો કેટલી ઉર્જાની જરૂર પડે, આવા બધા કેસ છે. તો મોટા બુંદમાંથી નાના બુંદમાં રૂપાંતરણ થશે ત્યારે ઉર્જા મુક્ત થશે. નાના બુંદમાંથી ભેગા થઈને મોટું બુંદ બનશે તો ઉર્જા તમારે આપવી પડશે. તો ડાયરેક્ટ શોર્ટકટ છે. આ શોર્ટકટ ક્યાંથી આવી હું તમને એક એક્ઝામ્પલ કરાવીશ, એમાં તમને સાબિત કરાવી દઈશ. 4πr³ છેદમાં ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1/r/1/R. આ નાના બુંદની ત્રિજ્યા છે, આ મોટા બુંદની ત્રિજ્યા છે. તમારે અહીંથી પેલા ત્રિજ્યા તમારે ગોતી લેવાની. તમને એમ થશે આ રીતે ત્રિજ્યા ના ગોતવી હોય તો, આ રીતે ત્રિજ્યા ના ગોતવી હોય તો ડાયરેક્ટ ઇક્વેશન મૂકી દેવાનું. કેટલા બુંદ બન્યા? તો કે 8 બુંદ બન્યા. બસ, તો ડાયરેક્ટ તારો જવાબ આ. ફોર એક્ઝામ્પલ તને એમ કહે એક મોટા બુંદમાંથી 8 નાના બુંદ બને છે, તો થયેલ કાર્ય કેટલું થાય? તો કે અહીંયા 8 મૂકો, 8 નો ઘન 2, 2 માંથી 1 ગયા તો 1 વધ્યા, તો જવાબ કેટલો આવશે? 4πr²t. પેજામાં જાય છે. તો આ એક શોર્ટકટ છે, ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો છો. પછી બુંદ અને પરપોટાવાળા બે કેસ. પ્રવાહીનું બુંદ હોય તો અંદરનું દબાણ બારોબારના દબાણ કરતા વધારે હશે, તો એ બેનો જે તફાવત છે એ કેટલો આવશે? 2t/r. અને હવા ભરેલો પરપોટો હોય તો એને 2 મુક્ત સપાટી થઈ ગઈ, તો એને મલ્ટીપ્લાય બાય 2 એટલે 4t/r. આ બધી વસ્તુ તમે જોઈ ગયા છો. આમાં એટલી બધી ક્યાંય વધારે ડિસ્કશન કરવાની જરૂર છે નહીં. તો નવી થિયરી છે એંગલ ઓફ કોન્ટેક્ટ એટલે કે સંપર્ક કોણ. તો સંપર્ક કોણ તમને ખબર છે કોને કહીએ છીએ? તો કે જ્યારે કોઈ પ્રવાહીની સપાટી પર જે પ્રવાહીનું બુંદ પડે છે તો પ્રવાહીના બુંદને દોરેલો સ્પર્શક સપાટી સાથે જે એંગલ બનાવે એને કહેવાય સંપર્ક કોણ. તો બે પ્રકારના બુંદ પોસિબલ છે, કાં તો આખું બુંદ એમને મળે અથવા તો સેમી સર્કલ હેમિસ્ફિયરમાં ફેરવાય છે. તો હેમિસ્ફિયરમાં ફેરવાશે ત્યારે અર્ધગોળાકાર આકાર જ્યારે ધારણ કરે ત્યારે થીટા કેવો થશે? સ્પર્શક તમે આમ બનશે અને આમાં સ્પર્શક આમ બનશે. તો
તો આખું બુંદ હશે તો થીટા ગ્રેટર ધેન 90, અડધું બુંદ હશે તો થીટા લેસ ધેન 90. તો હવે થીટા ગ્રેટર ધેન 90 વાળો કેસ છે તો એમાં પ્રવાહી છે એ સપાટી સાથે ચોંટી શકશે નહીં, સપાટીને ભીંજવી શકશે જ નહીં. ફોર એક્ઝામ્પલ તમે કસનળીમાં પારો ડુબાડો તો તમારી સપાટી ભીંજાય નહીં, કારણ કે એમાં આખા બુંદ રહેતા હોય છે. કમળના પાંદ હોય એના ઉપર વરસાદનું ટીપું પડે તો એ પાંદ ભીનું થાય જ નહીં, આખું બુંદ છે એ ગોળાકાર બુંદ સીધું નીચે આવી જશે. તો કમળના પાન પર પાણી છે એનું એક્ઝામ્પલ છે. થીટા લેસ ધેન 90 ફોર એક્ઝામ્પલ કાચમાં મધ નાખો, કાચમાં પાણી નાખો તો એ વસ્તુ છે સપાટીને તમારે શું કરી દેશે, ભીની કરી દેશે, કારણ કે સપાટી સાથે ચોટી જશે જે પ્રવાહી છે. અને એક્ઝામ્પલ તમને ખબર છે. બીજી એક વસ્તુ, પ્રવાહી ભરેલા પાત્રમાં તમે હવે કસનળી ડુબાડો તો કેસનળીમાં કાં તો પ્રવાહી ઉપર ચડે, કાં તો પ્રવાહી નીચે ઉતરે, કાં તો લેવલ છે. એનો આધાર પણ કેના પર છે, એનો આધાર પણ સંપર્ક કોણ પર છે. જો થીટા લેસ ધેન 90 હોય તો ઇમેજિન કર, થીટા લેસ ધેન 90 હોય તો પ્રવાહી શું થાય, સપાટી સાથે ચોટી જાય. સપાટી સાથે ચોટી એટલે સપાટી ભીંજાશે અને પાણીને ઉપર જવા દેશે, તો અંતર્ગોળ આકાર બનશે અને પ્રવાહી ઉપર ચડી શકશે. ફોર એક્ઝામ્પલ પાણી અને કાચ. થીટા ગ્રેટર ધેન 90 ફોર એક્ઝામ્પલ પારો અને કાચ, તેમાં પ્રવાહી છે એ નીચે ઉતરશે અને જે મેનિસ્કસનો આકાર બને છે કેવો બનશે, બહિર્ગોળ કોન્વેક્સ આકાર બનશે. એટલે કે પારો અને કાચ. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય, સંપર્ક કોણ 90 હોય તો સપાટી તમારી કેવી રહેશે, એકદમ સપાટ રહેશે, એટલે કે સમતલ રહેશે. સંપર્ક કોણ છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, તાપમાન વધે તો સંપર્ક કોણ કોસ થીટા તો ના લખી શકાય, ખાલી થીટા લખી શકો, કારણ કે કોસ થીટા વિધેય આખું અલગ છે. કારણ કે કોસ થીટા તમારે લખવું હોય તો ટીના સમપ્રમાણમાં લખવું પડશે. તાપમાન વધશે તો સંપર્ક કોણ ઘટશે, સંપર્ક કોણ ઘટશે, અને તાપમાન ઘટશે તો સંપર્ક કોણ વધશે. અશુદ્ધિ ફરીથી બે પ્રકારની, દ્રાવ્ય અને અદ્રાવ્ય. દ્રાવ્ય અશુદ્ધિ થીટાને વધારે, આંશિક દ્રાવ્ય હોય તો થીટાને ઘટાડે. બસ આવા બેઝિક પોઈન્ટ હતા. MCQ માટે કદાચ કામના છે, પણ આના જે એક્ઝામ્પલ છે એ જે બાકી છે, હજી એક થોડીક ટોપિક બાકી છે, કેસાકર્ષણ ને બધી વસ્તુ છે કેપિલારીનો. એક પોઈન્ટ થઈ જાય પછી આને એક્ઝામ્પલ કરશું આપણે. ઓકે, તો છેલ્લા 4 પોઈન્ટ છે, પછી સંપર્ક કોણની પૃષ્ઠતાણને જેટલી બી થિયરી છે એ બધી ફિનિશ થઈ જશે. એકચ્યુઅલી આખા ફ્લુઇડ મિકેનિક્સની થિયરી ફિનિશ થઈ જશે. પછી આજનો આ જે ટોપિક છે એની ખાલી આપણે MCQ ની ડિસ્કશન કરવાની છે. તો પહેલામાં પહેલું છે કેસાકર્ષણ. તમને ખબર જ છે H બરાબર ટુ T cos થીટાના છેદમાં rho r g. T શું છે, પૃષ્ઠતાણ. થીટા સંપર્ક કોણ છે, ઘનતા છે, ત્રિજ્યા છે અને ગ્રેવિટેશનલ એક્સલરેશન છે. ઝુરીનનો નિયમ છે, આ તમારા માટે પહેલી વખત છે કે જે પ્રવાહી ઉપર ચડે છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ એક આધારે કદું MCQ કરાવ્યું છે એટલે તમને વધારે આઈડિયા આવશે. આ બે પોઈન્ટ ખૂબ અગત્યના છે કે ભાઈ બે સાબુના પરપોટાઓ છે એકબીજાના સંપર્કમાં આવે તો આવી રીતે સંપર્કમાં આવે કે નહીં. તો હવે જે કોમન ભાગ બનશે કે નહીં આવી રીતે, આ જે કોમન ભાગની તમારે ત્રિજ્યા જોઈએ છે તો એ ત્રિજ્યાનું સમીકરણ છે, ઉપર બે ત્રિજ્યાનો ગુણાકાર, નીચે બે ત્રિજ્યાની બાદબાકી, બટ મોટામાંથી નાનું લેવાનું છે. અને બે સાબુના પરપોટા માનો કે એકદમ એકબીજામાં મિક્સ થઈ જાય છે અને નવો પરપોટો બનાવે છે. તો એ નવા પરપોટાની ત્રિજ્યા છે r બરાબર √r1² + r2². તમને એમ કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના બે સાબુના પરપોટાઓ ભેગા થઈને એક નવો પરપોટો બનાવે છે. તો નવા પરપોટાની ત્રિજ્યા ડાયરેક્ટ શોર્ટકટ, બીજી કઈ વાત જ નહીં. ક્લિયર છે કે નહીં? તો બસ આ 4 પોઈન્ટ હતા. હવે ખાલી આપણે સંપર્ક કોણ અને પૃષ્ઠતાણ એક્ઝામ્પલ બાકી છે. 7-8 એક્ઝામ્પલ કરી લઈએ એટલે બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય. તો આપણો પહેલો એક્ઝામ્પલ છે, સાબુના પરપોટાની ત્રિજ્યા 10 સેન્ટીમીટરથી 20 સેન્ટીમીટર કરવા માટે પૃષ્ઠતાણની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય શોધો. એટલે આપણને કાર્યનું ઇક્વેશન તો પહેલા તો ખબર છે, W બરાબર કેટલા થશે, T ડેલ્ટા A. તો પહેલા તો જ્યારે સાબુનો પરપોટો છે 10 સેન્ટીમીટરમાંથી 20 સેન્ટીમીટરનો થાય તો એના માટે એરિયામાં કેટલો ફેરફાર થશે એ ગોતવું પડશે. તો પહેલા તો એરિયામાં થતો ફેરફાર ધ્યાનથી જુઓ ને તો સાબુના પરપોટાને બે મુક્ત સપાટી હોય, એક બારોબારની અને એક અંદરની. તો જે કંઈ એરિયામાં ફેરફાર થશે એ બે વડે મલ્ટીપ્લાય કરવા પડશે. ન ખબર પડી, બારોબારની સપાટીનો એરિયા કેટલો થયો 4πr², આનો બારોબારનો કેટલો થયો 4πr1², આને કહી દે 4πr2². બટ એ તો માત્ર બારોબારનો, અંદર ફેરફાર થાય ને, કારણ કે બે મુક્ત સપાટી છે તો બે વડે મલ્ટીપ્લાય કરી નાખ્યા. અહીં શું લખી નાખું 4π, આની માનો કે r2², આના લખી નાખું r1². આ બીજામાં ગયું 4πr2² - 4πr1², એના પરથી 4π કોમન કાઢી લીધા. આ બે શું છે, આ ભેજામાં હોવું જોઈએ, ભૂલાઈ ન જાય. મુક્ત સપાટી. જો આ જ વસ્તુ સાબુના પરપોટાને બદલે બુંદ કીધી હોત પ્રવાહીનું તો આ ન કરવું પડે. શા માટે? આ સાબુના પરપોટાને બદલે બુંદ કીધું હોત તો બે વડે મલ્ટીપ્લાય ના કરવા પડે. આ ચેપ્ટરમાં ભૂલ થવાની શક્યતા ત્યાં છે પૃષ્ઠતાણવાળામાં, કે મુક્ત સપાટી વિચારીને કામ કરવાનું છે. તો પ્રવાહી હોત
પ્રવાહીનું બુંદ, તો અહીંયા મુક્ત તો બે આવત નહીં, તો એકના એક જ આવત, કારણ કે એને મુક્ત સપાટી કેટલી હોય? એક. ચાલો આપણે એમસીક્યુ આગળ વધારીએ. 4 પાઈ ના 4 પાઈ એટલે આ કેટલા થઈ ગયા? 4 × 2 8 પાઈ. r2 સ્ક્વેર 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર, તો 20 સેન્ટીમીટર એટલે કેટલા થયા? 0.2 નો સ્ક્વેર માઇનસ 0.1 નો સ્ક્વેર, એમ કેસમાં કન્વર્ટ કરી નાખ્યા. તો 8 પાઈ આ 2/10 છે, એનો વર્ગ કરો એટલે 4/100 માઇનસ 1/100 એટલે કે 3/100 થયા. તો કેટલા થયા? 24 પાઈ ગુણ્યા 10⁻² જૂલ, સોરી જૂલ નહીં, મીટર સ્ક્વેર એરિયા છે ને. ક્લિયર છે? હવે તમારે જોઈએ છે ડબલ્યુ. હવે ડબલ્યુ ની ઇક્વેશન તમને ખબર છે શું છે? ટી ડેલ્ટા એ. તો ટી કેટલા હતા? સાબુના પરપોટાનું પૃષ્ઠાંક તમને આપેલું છે 25 × 10⁻3. આ કેટલા આવ્યા? 24 પાઈ ગુણ્યા 10⁻². ઓકે, 24 × 25 કેમ કરશું? 25 25 625. ऐसे तो कैसे होगा? कैसे मारे करવું જોઈએ? 25 × 2 500 25 × 4 100. 600 જવાબ આવશે. કેટલો આવશે? 600. 600 પાઈ ગુણ્યા 10⁻5 એટલે કે 6 પાઈ × 10⁻³ જૂલ. આ આવી ગયું કેના માટે? સાબુના પરપોટા માટે. હવે તમને એમ કીધું છે તેને સમાન ત્રિજ્યાના પ્રવાહીના બુંદ સાથે સરખાવો. હવે પ્રવાહીના બુંદ સાથે સરખાવવાનું, તો હમણાં તમને કીધું એમ પ્રવાહીનો બુંદ હોત તો અહીંયા શું આવત? 2 ને બદલે 1 આવત. તો અહીં બધી વસ્તુ 2 વડે ઘટી જાય. તો જે કઈ આન્સર આવ્યો છે એ પ્રવાહીના બુંદ માટે આના કરતા કેવો આવી જાય? અડધો. કારણ કે મુક્ત સપાટી કેટલી થઈ જાય? 1. તો પ્રવાહીના બુંદ માટે માનો કે 10 સેન્ટીમીટરમાંથી 20 સેન્ટીમીટર કરવાનું કીધું હોત પ્રવાહીના બુંદને, તો આન્સર કેટલો આવત? 3 પાઈ × 10⁻³ જૂલ. આના કરતા કેવો આવત? અડધો. કારણ કે એક મુક્ત સપાટી. ક્લિયર છે? તો બસ મુક્ત સપાટીનું ધ્યાન રાખવાનું છે. તો આપણો સેકન્ડ એક્ઝામ્પલ એવો છે કે વી કદનો સાબુનો પરપોટો બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? ડબલ્યુ છે. તો તેનું કદ બમણું કરવા માટે કરવું પડતું કાર્ય. હવે બે તમને ટ્રીક આપી દઉં છું. પ્રવાહીનું બુંદ માનો કે r ત્રિજ્યાનું બનાવવું છે, તો કરવું પડતું કાર્ય કેટલું થાય? તો કે W = T × ડેલ્ટા એ. હવે r ત્રિજ્યાનું બુંદ બનાવવું હોય તો એનું કદ કેટલું હશે? એરિયા કેટલો હશે? 4 પાઈ r²t. એક જ મુક્ત સપાટી છે એટલે 4 પાઈ r² જ આવશે. પરંતુ જો તમારે r ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવો હોય તો બે મુક્ત સપાટી કે નહીં, તો આના કરતા કેવું થઈ જશે? ડબલ, એટલે 8 પાઈ r²t. આ ભેજામાં હોવું જોઈએ. હવે આપણને એમ કીધું છે માનો કે v કદનો પરપોટો બનાવવો છે. આ માનો કે એનું કદ કેટલું છે? v છે, ત્યારે ત્રિજ્યા કેટલી લખી નાખું છું? r છે. આ કદ 2v કીધું, તો હવે ત્રિજ્યા કેટલી થાય પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો આપણે એવું ખબર છે કે v બરાબર શું થાય? 4/3 પાઈ r³. એટલે કે v છે એ r³ ના સમચલનમાં છે. 4π/3 તો અચળ છે. એટલે કે જો હું v2/v1 લખું તો અહીંયા મારે શું લખવું પડે? r2/r1 નો ઘન. કદ કેટલું કરી નાખ્યું? બમણું. તો અહીંયા લખી નાખું 2v/v બરાબર r2/r2. r1 હતા અહીંયા કેટલા લખી નાખીએ? પેલા માનો કે r લખી નાખીએ. vv કેન્સલ, બે બાજુ ઘનમૂળ કાઢી નાખો તો 2 નો ઘન થઈ ગયો. આ r અહીંયા આવી ગયા અને અહીંયા વધ્યા r2. હવે r2 કેટલા થઈ છે? 2 નો ઘન. 2 નું ઘનમૂળ ટૂંકમાં r × r2. હવે પેલા કરતા આટલી ત્રિજ્યા થઈ જશે. તો હવે કરવું પડતું કાર્ય. હવે તમને કાર્યનું ઇક્વેશન પાછું ખબર હોવી જોઈએ. શું હતું? 8 પાઈ r²t. બુંદ બનાવવા માટે, સોરી પરપોટો બનાવવા માટે કરવું પડતું કાર્ય. એમાં પણ 8 પાઈ અને પૃષ્ઠતાણ તો અચળ છે, તો w કેના સમચલનમાં છે? w ચલે છે r². આ ભેજામાં ગયું. તો આના પરથી W2/W1 = r2/r1 એનો સ્ક્વેર. ક્લિયર છે? એક વસ્તુ જો તમે અહીંયા ડાયરેક્ટ r2/r1 ની જરૂર તો અહીંયા પડશે, તો એક નાનું એવું મોડિફિકેશન અહીંયા કરી નાખીએ તો સ્ટેપ કપાઈ જાય આપણે. બધું એનું જ થશે. અહીંયા r2/r1 જ રાખીએ એમ. તો r2/r1 કેટલા થઈ ગયા ખાલી? તો બે તો ઉડી ગયા, તો બેનો શું આવ્યો? ખાલી ઘન આવ્યો. ભેજામાં ગયું કે નહીં? તો W2 ને W2 W1 દેખાય ને કેટલા મૂકી દઉં? કેટલું કાર્ય હતું પહેલા? W. r2/r1 ની જગ્યાએ કેટલા મૂકી શકું? બેનો ઘન બેનું ઘનમૂળ મૂકી શકું. 2 કાઉન્સ છૂટો થાય ઘાતની ઘાતનો ગુણાકાર. તો 2 ની કેટલી ઘાત આવી? 2/3. તો બસ W ને સામે જવા દો. તો હવે કેટલું કાર્ય કરવું પડશે? 2 ની 2/3 ઘાત × W.
આવું છે. આ ટ્રીક તને ખબર હોવી જોઈએ. હવે આમાં તમને એવું કહી દઈએ કે સાબુના પરપોટાનો પૃષ્ઠતાણ 5 ન્યૂટન પર મીટર છે. 10 સેન્ટીમીટરનો સાબુનો પરપોટો બનાવવા માટે કરવું પડતું કાર્ય કાંઈ એમસીક્યુમાં નથી, ખાલી ઇક્વેશનમાં મૂકવાનું છે. બટ આ તને યાદ આવવું જોઈએ. એટલે કાર્ય યાદ આવે ને ટી ઇન્ટુ ડેલ્ટા એ પહેલા યાદ કરવાનું, પછી મુક્ત સપાટીના કેસમાં આવી જવાનું છે. આવડશે? તો નેક્સ્ટ એક્ઝામ્પલ એવો છે કે પાણીનું કદ અચળ છે, તેવી રીતે 1 mm ત્રિજ્યાના પાણીનો જે 1 mm ત્રિજ્યાનો બુંદ છે એને 10⁶ એક સમાન નાના નાના બુંદમાં વિભાજન કરવામાં આવે. એક તો 1 mm ત્રિજ્યાનો બુંદ છે, સાંભળજો. આપણી પાસે કેપિટલ R ત્રિજ્યાનો એક બુંદ છે. કેટલાનો છે? 1 mm ત્રિજ્યાનું છે, એટલે કે 10⁻³ મીટર ત્રિજ્યાનું છે. એને તમારે નાના 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 આવા કેટલામાં વિભાજન કરી દેવું છે? 10⁶ બુંદમાં વિભાજન કરી દેવું છે. તો હું છે ને પેલા આખી રીતે કરું છું, પછી તને જે પછી શોર્ટકટ તમને વચ્ચે આપી હતી ને બધી શીખવાડું છું. તો પેલા કદ કેટલું હશે? 4/3 πr³. હવે કદ કેટલું થયું? નાના નાના n બુંદમાં, અને એકક બુંદની ત્રિજ્યા લખી નાખીએ આપણે સ્મોલ r. તો r³ બરાબર nr³. બે બાજુ ઘનમૂળ કાઢી નાખો તો r બરાબર n ની 1/3 r. તો ખરેખર r કેટલા થશે? હવે r ના છેદમાં n ની 1/3. આ શોર્ટકટ તને ડાયરેક્ટ આવડતી હોત તો તું ડાયરેક્ટ કરી શકત. અહીંયા તારે ખાલી કેટલા બુંદ મૂકવા પડે? 10⁶ બુંદ મૂકવા પડે. 10⁶ બુંદ મૂકત એટલે જવાબ કેટલો આવત તારો? અહીંયા કેટલા મૂકત? 10⁶ અને 1/2 એટલે 10 ની કેટલી આવશે? 100. એટલે r ના છેદમાં 100 જવાબ આવત તારો. ક્લિયર છે? આ ડાયરેક્ટ તારી રીતે થઈ શકતું હતું. પછી ઉર્જા પૂછે કે કાર્ય પૂછે, તારે ઇક્વેશન શું છે? W બરાબર T ડેલ્ટા A. તો તારે T તો તને ખબર છે, તારે જોઈએ શું? ડેલ્ટા A જોઈએ. અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ શું થયું? એકક બુંદનો એરિયા 4πr². એવા કેટલા બુંદ છે? તો કે n જેટલા બુંદ છે. શરૂઆતમાં કેટલો હતો? તો કે 4πR². હું થોડુંક લેન્ધી રીતે કરાવું છું, પછી તને સાબિત કરાવી દઉં. મેં તમને જે ટ્રીક આપેલી હતી તે બેમાંથી 4π કોમન કાઢલું તો અહીં શું વધ્યું? nr² - r². આ સ્મોલ r છે ને ત્યાં હું આ કિંમત મૂકું છું, ધ્યાનથી જોજે. 4π ના 4π, n ના n, r² દેખાય તો અહીંયા મારે r² કરવો પડે. અહીંયા વર્ક કરું એટલે n ની 2/3 થશે -r². હજી બેમાંથી r² કોમન નીકળી જશે. ધ્યાનથી જોજો. n ની 1 હતી, ઉપરથી 2/3 આવી તો કેટલી થઈ? n ની 1 - 2/3 કેટલા વધ્યા? -1. તો શું થયું? 4πr², n ની 1/3 - 1. અહીં શું આવ્યા? ડેલ્ટા A. અને હવે સાબિતી તને મેં જે કીધી હતી એ તારી સામે છે. T ડેલ્ટા A મૂકો એટલે શું આવશે? 4πr², n ની 1/3 - 1 ઇન્ટુ T. આ તને મેં સાબિતી આપી હતી કે આટલું તારે કાર્ય કરવું પડે. તો બસ આ જ તારી સાબિતીમાં ડાયરેક્ટ આન્સર મૂકવાનો છે. હવે કેવી રીતે? તો આ બધી વસ્તુ આ ટૂંકમાં આપણે સાબિતી આપવી હતી એટલા બધી વસ્તુ લખીએ છીએ. બાકી તને ફાઇનલ જો આ ઇક્વેશન યાદ હોય તો હવે શું કરવાનું છે એની વાત કરીએ. ચાલો પેલા આપણી પાસે ડેટા છે ને એમ કેસમાં ફેરવી લઈએ. અને એમ કેસમાં ફેરવશો તો કેટલા થશે? 10⁻³ મીટર. કેટલા બુંદમાં વિભાજન થાય છે? n તમને આપેલા છે 10⁶ બુંદ. અને પૃષ્ઠતાણ તમને પાણીનું આપેલ છે કેટલું છે? 72 ડાયન પર સેન્ટીમીટર. એક ડાયન એટલે 10⁻5 ન્યૂટન. કારણ કે 10⁵ ડાયન હોય તો 1 ન્યૂટન થાય. અને અહીંયા આવશે 10⁻2 મીટર. તો કેટલા થયા? 72 × 10⁻³ ન્યૂટન પર મીટર. ઓકે, હવે કરવું પડતું કાર્ય ડાયરેક્ટ ઇક્વેશનથી મૂકવાનું છે. કયું છે? 4π કેપિટલ R², જે ઓરિજિનલ બુંદ હતો એની ત્રિજ્યા, ઇન્ટુ T, n ની 1/3 - 1. પતી ગયો દાખલો. આટલું જ ખાલી કરવાનું હતું. 4 ના 4, π ના π, r દેખાય ત્યાં 10⁻³ એનો સ્ક્વેર, n દેખાય ત્યાં 10⁶ બુંદમાં વિભાજિત થયું 1/3 - 1. 4π આ થઈ ગયા 10⁻6. આ t ભૂલાઈ ગયા કે નહીં? હા, આ t શું છે? 72 × 10⁻3. એ અહીં મૂકી દો. ચલો હવે અહીં મૂકી દો 72 × 10⁻3. આ 10⁻2 થાય એટલે 100 થયા. 100 માંથી 1 જાય તો 99. એટલે આને આપણે એપ્રોક્સિમેટ 100 લઈને જ કરી નાખશું. પછી જે કંઈ તમારો આન્સર આવે
કેલ્ક્યુલેશન કરતા ઓપ્શન જોઈને પાઈના સ્વરૂપમાં છે કે પાઈના સ્વરૂપમાં નથી. પાઈના સ્વરૂપમાં હોય તો માનો કે આવું હશે, આ 72 છે એને માનો કે 70 કહી દઈએ આપણે, તો 70 ચોકું 280, 280 પાઈ અને 100 કહી દો એટલે આની સાથે ઉડીને જે કંઈ તમારો આન્સર આવે એપ્રોક્સિમેટ તમારો આન્સર. પેજામાં જે છે કે નહીં શોર્ટકટ તમને યાદ હશે તો બહુ ઇઝીલી થઈ જશે, બાકી ડેલ્ટા અને બધી વસ્તુ દરેક વખતે ફાઇન્ડ કરવું પડશે. 4 એક્ઝામ્પલ મારી સામે છે, તમે લોકો સમજી શકો છો કે શું કરવાનું છે. એ તમારે કરવાના છે, સમજાવી દઉં છું. પહેલા એમસીક્યુ એવો છે કે સાબુના પરપોટાની અંદર અને બહાર દબાણનો તફાવત. હવે સાબુનો પરપોટો આવે એટલે તને યાદ આવી જવું જોઈએ દબાણ કેટલું થશે, ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે અંદરનું વધારે હોય, ખબર ને, બારોબારના દબાણ કરતા અંદરનું દબાણ કેવું હોય, વધારે હોય. અને કેટલું હોય તો કે 4T/R હોય. સાબુનો પરપોટો છે એટલે પાણીનું બુંદ હોત તો 2T/R થાય. કેટલું છે તો કે પાણીની સપાટી પર 4 mm જેટલું. હવે પાણીની સપાટીમાં 4 mm એટલે ઊંચાઈ સાથે પાણીમાં કેવો ફેરફાર થાય તો કે ρgh એના જેટલું. અને ત્રિજ્યા કેટલી આપી 16 mm. તો પૃષ્ઠતાણ કેટલું થશે, તારી પાસે ρ છે, તારી પાસે g છે, પાણી છે ને, પાણીની ρ તને ખબર, g ખબર, h ખબર, 4 mm h, 4 ખબર, r ખબર, t જોઈએ છે. જવાબ આવવો જોઈએ 160 ડાઇન પર સેન્ટીમીટરમાં લઈ આવવાનો છે. આવડી જશે. બીજું, યુ આકારની પાતળી કપોટી બનાવવામાં આવેલ છે. યુ આકારના તારમાં એટલે આવું કોઈ હોય તાર, તો આમાં એક સરકી શકે તેવો તાર હોય અને આમાં ફિલ્મ બનાવવામાં આવે સાબુની, પાણીમાં ડુબાડી દે સાબુવાળા એટલે અહીંયા ફિલ્મ બની જાય. મુક્ત સપાટી કેટલી હોય, 2 મુક્ત સપાટી હોય, એ તને ખબર છે. તારની સાથે હલકું વજન 1.5 × 10⁻² ન્યૂટન લગાય. તેમજ જો યુ આકારના તારમાં પાતળી કપોટી બનાવવામાં આવેલ છે, તેમજ સરકી શકે તેવા તારની સાથે, આ સરકી શકે તેવો તાર, એની સાથે એક વજન લટકાવ્યું છે, એ તને બળ આપે છે. કેટલું બળ આપે છે, 1.5 × 10⁻² ન્યૂટન. સરકી શકે તેવા તારની લંબાઈ તને આપેલી છે 60 સેન્ટીમીટર. વજન અવગણેલ છે, કપોટીનું પૃષ્ઠતાણ કેટલું થશે. હવે પૃષ્ઠતાણનું સમીકરણ તને પહેલા તો ખબર છે કેટલું છે, T = F/L. બટ અહીંયા કપોટી છે, સાબુની ફિલ્મને 2 મુક્ત સપાટી હોય એટલે 2 વડે મલ્ટીપ્લાય કરું, અથવા તો આ 2 છે એને છેદમાં જવા દો તોય થઈ જાય કે ન થઈ જાય, બધું એકનું એક છે. F દેખાય ને 1.5 × 10⁻², 2 ના 2 અને લંબાઈ દેખાય ને 0.6 એટલે કે 0.6 મીટર એટલે કે 60 સેન્ટીમીટર. જવાબ આવશે 0.0125 ન્યૂટન પર મીટર. સાબુના પરપોટાનું કદ 700% વધારવા માટે કરવું પડતું કાર્ય. હમણાં શું કીધું હતું, સાબુના પરપોટાનું કદ બમણું કરવા માટે કરવું પડતું કાર્ય. હવે 700% હોય એટલે પ્રારંભિક કદ કેટલું હશે, માનો કે V, અને એનો 700% વધારો એટલે કેટલું વધાર્યું છે, 7V જેટલું વધાર્યું, તો અંતિમ કદ કેટલું થઈ ગયું, 8V. ત્રિજ્યા R છે, પૃષ્ઠતાણ T છે. આન્સર તારે કેમાં લઈ આવવાનો છે, 24πr² T. હવે બે નાના પારાના બુંદ કે જેની બંનેની ત્રિજ્યા R છે ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે, તો અંતિમ અને પ્રારંભિક કુલ પૃષ્ઠ ઉર્જાનો ફેરફાર. હવે પૃષ્ઠ ઉર્જાનું સમીકરણ શું છે, T∆A. તો ડેલ્ટા એમાં છે ને બધી વસ્તુ કોમન છે, એક જ વસ્તુ ફેરફાર થાય, કેમાં, એરિયામાં ફેરફાર થાય, એટલે એરિયામાં ફેરફાર થાય તો ત્રિજ્યામાં ફેરફાર થાય. અને શોર્ટકટ આપું છું, સરફેસ એનર્જી નો રેશિયો તારે જોઈએ છે તો ફાઇનલ અને ઇનિશિયલ તો કેટલો થશે, તો કે ભાઈ એકદમ ટ્રીક છે, કઈ છે નહીં. કેટલા બુંદ હતા તે, બસ કેટલા બુંદ હતા, તો કે 2 બુંદ ભેગા થઈને બન્યા કે નહીં, તો 2⁻1/3 આન્સર આવી ગયો. આપણે n⁻1/3 એક કોમન પદ બધામાં આવતું હતું, તો એના આધારે મેં શોર્ટકટ બનાવીને કે n⁻1/3 ની 1 સરફેસ એનર્જીનો રેશિયો તમને પૂછે તો. 4 એક્ઝામ્પલ જાતે કરવાના છે, એક તો મેં કરાવી દીધો છે, બાકી બધામાં તમારે ખાલી કિંમત મૂકવાની બાકી વધી છે, બાકી કઈ છે નહીં. તો બીજા એક્ઝામ્પલ જે આના જેવા છે એ કરીએ. અગેન 3 MCQ છે. પેલો MCQ એવો છે કે ધારો કે એક લંબચોરસ સાબુની ફિલ્મનું ક્ષેત્રફળ 5 × 5 સેન્ટીમીટર સ્ક્વેર છે, એટલે પેલો માનો કે એરિયા કેટલો થયો, 25 સેન્ટીમીટર સાબુની ફિલ્મનું ક્ષેત્રફળ હતું. હવે તેને સાબુની ક્ષેત્રફળનું ફિલ્મનું ક્ષેત્રફળ વધાર્યું, કેટલું કીધું, 6 × 5 એટલે કેટલું કીધું, 30 સેન્ટીમીટર સ્ક્વેર. આ પ્રક્રિયા દરમિયાન કરવું પડતું કાર્ય, તો તને ખબર છે કરવું પડતું કાર્ય કેટલું થશે, W = T∆A. બટ સાબુની ફિલ્મ છે, મુક્ત સપાટી 2 હોય, બસ મોટો ખાડો આ જ છે, ભૂલાઈ જાય તરત જ. પૃષ્ઠતાણ તમને આપ્યું છે કેટલું, 3 × 10⁻². ડેલ્ટા એ કેટલા એવા, 2 ની બાદબાકી છે એટલે 30 - 25 એટલે 5. બટ સેન્ટીમીટર સ્ક્વેર છે, મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો 5 × 10⁻4. અને આ 2 નો ભૂલાય, 2 ભૂલાઈ જાય એટલે આન્સર સીધો અડધો થઈ જાય. 5 તેરી 15, 15 દુને 30, 30 × 10⁻6 જૂલ.
આવી ગયા આન્સર. અને ઓપ્શનમાં 15 × 10⁻6 જૂલ હોય અને હોય જ. આ બે ભૂલી જાઓ એટલે પતી ગઈ વાત. સાબુની ફિલ્મ આવે એટલે મુક્ત સપાટી 2 ભેજામાં હોવું જોઈએ. ચાલો મેં કરાવી દીધો. હવે ડી વ્યાસનું એક બુંદ છે. ડી વ્યાસનું એક બુંદ છે. એ નાના નાના 27 બુંદમાં વિભાજન થાય છે. આવા કેટલા બુંદમાં વિભાજન થાય છે? 27 બુંદમાં વિભાજન થાય છે. પરિણામી ઉર્જાનો ફેરફાર. ડાયરેક્ટ શોર્ટકટ વાપરો જોજો. કેટલાના ફ્યુઝ ઉડી ગયા જોજે છીએ. 4πr² t n⁻⁴ - 1 પાક્કું. બટ અહીંયા આપણે ત્રિજ્યા લખીએ છીએ. અહીંયા આપણી પાસે વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થશે? r = d/2 લખવા પડશે ને તારે. તો 4π d/2 કરીએ એટલે d²/4 થશે. t ના t 27 બુંદ મૂકો એટલે 27 નું ઘનમૂળ કાઢશો એટલે 3 નીકળશે અને 3 - 1 એટલે કેટલા થશે? 2. આ બે તો કેન્સલ થઈ ગયા. તો શું આન્સર આવ્યો? 2π d²t. કાંઈ હોતું નથી પણ ભેજામાં આવવું તો જોઈએ ને શોર્ટકટ. છેલ્લું, સાબુના પરપોટા એની અંદર વધારાનું દબાણ. વધારાનું દબાણ કોને કહેવાય? ઇન્ટરનલ પ્રેશર અને એક્સટર્નલ પ્રેશરનો દબાણનો તફાવત. કોઈ પણ બુંદ હોય તો અંદર પી ઇન છે વધારે હોય, બારોબાર પી આઉટ છે એ કેવો હોય? ઓછો હોય. તો અંદર અને બારોબારનો જે ફેરફાર છે એને જ વધારાનું દબાણ કહેવાય. તો એક્સ્ટ્રા પ્રેશર કહીએ ને એ. તો અંદરના એનું વધારાનું દબાણ છે એ સાબુના પરપોટા બી કરતા બમણું છે. એટલે એનું જે દબાણ છે એ બી ના દબાણ કરતા કેટલું છે? બમણું છે. એ અને બી ના કદનો ગુણોત્તર જોઈએ છે. હવે માનો કે અહીંયા લખવું હોય તો 4t r1 લખવું પડે. e = 4t/, ત્રિજ્યા કેટલી લખીએ? r1. અને હવે જે બુંદ બી છે એની ત્રિજ્યા કેટલી લખી નાખીએ? r2. તો r2/r1 તમે વિચારો તો કેટલા થયા? 2:1 થયા. હવે કદનો ગુણોત્તર જોતો હોય તો v = 4/3πr³ એટલે કે v ચલે છે r³ કે નહીં? તો vb - va જોઈએ મારે. આ 2 કેના માટે લખીએ આપણે? b માટે લખીએ ને. તો vb - va જોઈએ તો શું થશે? r2 - r1 નો ઘન. અને r2 કેટલા છે? 2:1 ઘન એટલે કે 8/1. બટ કોણ? vb - va. તમને va - vb પૂછ્યું હોય તો 1/8. એટલે આવી બધી વસ્તુ તને ખબર હોવી જોઈએ. છે કાંઈ નહીં. જો તને ખાલી એટલું કીધું વધારાનું દબાણ. તો વધારાનું દબાણ એટલે સમજી જવાનું દબાણનો તફાવત છે તે. તો 4t/r થાય કેના માટે? સાબુનો પરપોટો કીધું. પ્રવાહી કીધું તો 2t/r થાય. બટ એમાં 2t તો કેન્સલ જ થવાના હતા એટલે કે ચિંતા જેવું કંઈ હતું નહીં. તો બસ બુંદ અને પરપોટા અને પૃષ્ઠતાણના આટલા એક્ઝામ્પલ લખીએ. હજી કેશાકર્ષણના અને સંપર્ક કોણના એક્ઝામ્પલ જોવાના બાકી છે આપણે. કે જ્યારે કેપિલરી ટ્યુબને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે તેમાં પાણી 0.030 મીટર ઊંચાઈ ઉપર આવે છે. તો તમને h આપી દીધા છે. પાણીનું પૃષ્ઠતાણ તમને t આપી દીધું છે. કેપિલરીની ત્રિજ્યા જોઈએ છે તો એક્ઝામ્પલ આપણું ઇક્વેશન શું હતું? h = 2t cos θ/ ρr g. h તમને આપ્યો છે, તમને t આપેલો છે, θ સંપર્ક કોણ આપેલો નથી તો કેટલો લઈ લેશું આપણે? એકદમ નાનો અથવા તો 0 એટલે cos 0 કેટલા થઈ જશે? 1. પાણીની ઘનતા તને ખબર છે, g તને ખબર છે, તારે r જોઈએ મળી જશે. આવડી શકે નહીં? આપણી એક કદાચ ભૂલ થઈ ગઈ છે, તમે એક વખત ચેક કરી લેજો. આપણે જે ઝુરીનનો નિયમ શીખ્યા હતા ને એમાં લગભગ મેં h ચલે છે 1/r નથી લખાયું, h ચલે છે r લખાયું છે. અહીંથી તમે જોઈને ખબર પડી જશે h અને r એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એ વસ્તુ જો મે બી ભૂલ હોય તો સુધારી નાખજો. h ચલે છે r નથી, h ચલે છે 1/r છે. ત્રિજ્યા વધે તો ઊંચાઈ ઘટશે. એક બીજું એક રિલેશન છે તો ભેગા ભેગા યાદ આવ્યો તો કરાવી દો. તમને એમ કહે કે ભાઈ એક કસનળીને પ્રવાહીમાં ડુબાડેલી છે, માનો કે એની ત્રિજ્યા r છે, એમાં જે પાણી ઉપર આવે છે એનું દળ માનો કે m છે. હવે આ ત્રિજ્યા બમણી કરવામાં આવે તો દળમાં શું ફેરફાર થાય? તો જેવી રીતે h ચલે છે 1/r છે એવી રીતે r ચલે છે m છે. ત્રિજ્યા વધે તો દળ વધશે. આ બે રિલેશન યાદ રાખજે. આ તો સિમ્પલ ઇક્વેશન પરથી છે. આ ડાયરેક્ટ વચ્ચે એક MCQ હતો કે જેના કન્ક્લુઝનમાં આવી વસ્તુ આવતી હતી એટલે એના પરથી એક ટ્રીક તમને બનાવી દઉં છું કે ત્રિજ્યા ડબલ કરવામાં આવે તો તમારે શું થશે? દળ પણ વધશે. તો બે ટ્રીક તને ખબર હોવી જોઈએ. આ મે બી ભૂલ હોય તો સુધારી લેજે. બીજો MCQ, કેસનળીના પ્રયોગમાં 50 સેન્ટીમીટર લાંબી કેસનળી પાણીમાં ડૂબેલી છે. તેમાં પાણી કેશાકર્ષણથી 20 સેન્ટીમીટર ઉપર ચડે છે. પાણી કેટલું ઉપર ચડે છે? 20 સેન્ટીમીટર ઉપર ચડે છે 50 સેન્ટીમીટરની ટ્યુબમાં. જો આ પ્રયોગ મુક્ત પતન કરતી લિફ્ટમાં કરવામાં આવે, હવે મુક્ત પતન કરતી લિફ્ટ માટે જ્યારે આ કેસ આવે તો અહીંયા શું થઈ જશે? G ઇફેક્ટિવ. અને મુક્ત પતન કરતી લિફ્ટ માટે G ઇફેક્ટિવ કેટલા હોય? 0. એટલે અહીંયા તમે 0 મૂકો એટલે h કેટલા થઈ ગયા?
ઇન્ફિનિટિવ. અનંત ઊંચાઈ સુધી પાણી પહોંચે એટલે આપણે અનંત ઊંચાઈ નહીં લઈએ, આપણે કેટલી ઊંચાઈ લેશું? મેક્સિમમમાં મેક્સિમમ ઊંચાઈ. મેક્સિમમમાં મેક્સિમમ ઊંચાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર. જેવી રીતે આગળ અમને એક એક્ઝામ્પલમાં અહીંયા આપણે કરતા હતા, હોલ અહીંયા પડતો હતો પણ ત્યાં હોલ નહોતા પડતા. મેક્સિમમ કેટલો હોલ નીચે ખેંચી શકાય? તો કે તળિયે. તો એવી રીતે અહીંયા મેક્સિમમમાં મેક્સિમમ કેટલું ઊંચું જઈ શકાય? તો કે કેપિલારી ટ્યુબ અથવા તો કેસ નળી એની જે લંબાઈ છે એટલી તમારે લઈ લેવાની. ભેજામાં જાય કે નહીં? કેમાં? મુક્ત પતન કરતી લિફ્ટમાં. તો આનો જવાબ કેટલો હશે? પાણીનો સ્તંભ કેટલો હશે? 50 સેન્ટીમીટર હશે. ત્રીજો એમસીક્યુ કંઈક એવો છે કે યુ આકારની શિરોલમ નળીમાં થોડું પાણી ભરવામાં આવે છે. બંને બાજુની ભુજાની ત્રિજ્યા અનુક્રમે 10⁻2 મીટર અને 10⁻4 મીટર છે. તો બંને બાજુની પાણીની સપાટીમાં ઊંચાઈનો ફેરફાર એક વખત H1 અને R1 મૂકીને કરી લ્યો, બીજી વખત H2 અને R2 મૂકીને કરી લ્યો, પછી બેની બાદબાકી કરી નાખો. અથવા એમ ન કરવું હોય તો H1 - H2 એક સાથે 2t cos θ ના છેદમાં ρg કોમન કાઢી લ્યો, 1/R1 - 1/R2, θ બરાબર 0 લખી નાખશું, આન્સર તમારો આવી જશે. તો બસ ફ્લુઇડ મિકેનિક્સમાં ઘણી બધી વસ્તુ શીખી ગયા છે, એક પણ ટોપિક આપણે વચ્ચે છોડ્યો નથી, બધા જ ટોપિક કવર થઈ ગયા છે. હવે તમારે બધા જ ડિફિકલ્ટી સોલ્વ થઈ જવી જોઈએ. તો ફ્લુઇડ મિકેનિક્સમાં આટલું છે. હવે જો કંઈ તમને એમસીક્યુમાં પ્રોબ્લેમ ક્યાં આવે કોઈ જગ્યાએ તો મને એમસીક્યુ વોટ્સઅપમાં સેન્ડ કરી દેજો, આપણે એનું સોલ્યુશન કરીને મોકલશું. અને હવે નેક્સ્ટ લેક્ચર આપણો છે એ છે આપણો ઉષ્મા પ્રસરણનો એટલે કે હીટ ટ્રાન્સફરનો. એનસીઆરટી પ્રમાણે જોવા જઈએ તો 11મું ચેપ્ટર ક્લિયર છે. તો બસ ફ્લુઇડ મિકેનિક્સની આ સિરીઝમાં આટલું રાખીએ. થેન્ક યુ.